નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે કોઈ પદાર્થ પર વિદ્યુતભાર આપવામાં આવે છે ત્યારે તે પદાર્થ પર કેવી રીતે પથરાય છે? તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણી પોતાની અને તમારી મનપસંદ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ જ્ઞાન ગ્રેવિટીમાં. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે રેખીય વિદ્યુતભાર વિતરણ વિશે ખૂબ જ સરળતાથી સમજી ગયા છીએ અને આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે ધોરણ 12 ભૌતિક જ્ઞાનનો બીજો એક ખૂબ જ અગત્યનો અને રસપ્રદ ટોપિક શીખવા જઈ રહ્યા છીએ અને તે છે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ અને કદ વિદ્યુતભાર વિતરણ. આજના લેક્ચરમાં આપણે સમજીશું કે જ્યારે વિદ્યુતભાર કોઈ સપાટી પર એટલે કે 2D પર પથરાયેલો હોય કે કોઈ આખા કદ એટલે કે 3D ની અંદર સમાન રીતે વહેંચાયેલો હોય ત્યારે તેની ગણતરી કેવી રીતે થાય છે અને તેની વિદ્યુતભાર ઘનતા કોને કહેવાય છે. બોર્ડની પરીક્ષા, ગુજસેટ, JEE, નીટ માટે આ કન્સેપ્ટ સમજવો ખૂબ જ જરૂરી છે. જો તમે ચેનલ પર નવા છો તો અત્યારે જ જ્ઞાન ગ્રેવિટીને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. તો ચાલો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ અને કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજનો શાનદાર ટોપિક, વિદ્યુતભારનું સતત વિતરણ, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ અને કદ વિદ્યુતભાર વિતરણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે રેખીય વિદ્યુતભાર વિતરણને લગતી કેટલીક થિયરીઓ અને તેના દાખલા જોયા. હવે આપણે વિદ્યુતભાર વિતરણનો બીજો મુદ્દો એટલે કે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ વિશે અભ્યાસ કરીએ. તો અહીં આપણને કહ્યું છે કે સમાન રીતે સપાટી પર વિદ્યુતભારિત તકતીને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો તકતી એ કેવી છે? સપાટી ધરાવે એટલે તકતીના પૃષ્ઠ પર જે વિદ્યુતભારનું વિતરણ થયેલું છે એ વિતરણને કારણે જે તકતીના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ P પર એટલે કે તકતીની અક્ષ પર આવેલા બિંદુ P પર આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો અહીં તમને આકૃતિમાં મેં બતાવ્યું છે એ પ્રમાણે તમે કહી શકો કે આકૃતિમાં આપણને એક r ત્રિજ્યાની તકતી દર્શાવી છે જેની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે. હવે આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તકતીના કેન્દ્રથી તેની અક્ષ પર x અંતરે આવેલા બિંદુ P પાસે તકતીને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી છે. તો આ નક્કી કરવા માટે આપણે શું કરીશું? તો આ તકતીને કારણે બિંદુ P પર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે બીજી આકૃતિ જે તમને દેખાય છે, બીજી આકૃતિમાં દર્શાવ્યા મુજબ તકતીમાં y ત્રિજ્યા, આવી એક y ત્રિજ્યા અને dy જાડાઈ ધરાવતી એક સૂક્ષ્મ વલય વિચારીશું, તો એક સૂક્ષ્મ રિંગ વિચારીશું. તો તકતી પરની આ સૂક્ષ્મ રિંગની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીં તમે જુઓ કે આનું પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ, આ સૂક્ષ્મ રિંગની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? આનું ક્ષેત્રફળ થશે, જેને આપણે નામ આપીએ છીએ હાલ પૂરતું dA બરાબર 2πy પરિઘ, બરાબર છે, લંબાઈ થઈ, પરિઘ એ શું થઈ? આપણી લંબાઈ ગુણ્યા પહોળાઈ 2πy dy, બરાબર. પરિઘ એ આપણી લંબાઈ થઈ, dy એ જાડાઈ થઈ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2πy dy, આટલું ક્ષેત્રફળ થશે. તેથી આ સૂક્ષ્મ રિંગ પરનો વિદ્યુતભાર dq કેટલો થશે? તો આ રિંગ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર આપણે શોધવો છે dq. તો dq બરાબર કેટલો થાય? રિંગ દ્વારા ઘેરાતો જે વિદ્યુતભાર છે આપણને ખબર છે dq કેટલો થશે? સિગ્મા ઇન્ટુ dA જેટલો, સિગ્મા ઇન્ટુ dA બરાબર આપણે લખી શકીએ સિગ્મા ઇન્ટુ 2πy dy. આટલો વિદ્યુતભાર આ સૂક્ષ્મ રિંગના સપાટી પર હશે, બરાબર છે. હવે r ત્રિજ્યા અને q વિદ્યુતભાર ધરાવતી રિંગને કારણે, r ત્રિજ્યા અને q વિદ્યુતભાર ધરાવતી રિંગના કારણે તેની અક્ષ પર x અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ. તો એ સૂત્ર અનુસાર આ જે સ્મોલ y ત્રિજ્યાની જે રિંગ છે
તેના કારણે અક્ષ પર આવેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, એટલે કે આ રિંગના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર ડી આપણે શોધવું હોય તો આપણે ડી બરાબર શું લખી શકીએ? કે ઇન્ટુ ડી ક્યુ ઇન્ટુ એક્સ ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, રિંગની ત્રિજ્યાની 3/2 ઘાત. આટલું વિદ્યુત ક્ષેત્ર આપણે આપી શકીએ. અહીં ડીક્યુની વેલ્યુ આપણે એડ કરીએ તો ડીઈ બરાબર કે ઇન્ટુ સિગ્મા ઇન્ટુ 2πy ડીવાય ઇન્ટુ એક્સ ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરની 3/2 ઘાત. આવું આપણે લખી શકીએ. બરાબર છે? તો આ રીતે આપણે એને લખીએ. હવે વાત કરીએ કે સમગ્ર વિદ્યુતભાર તક્તિને કારણે, આ તો એક નાનો રિંગ વિચારીએ, એના કારણે અક્ષ પર આવેલા બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું. તો આપણે શું કરવું છે? સમગ્ર તક્તિને કારણે બિંદુ પી પર કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આપણે શું કરવું પડે? તક્તિના કેન્દ્રથી માંડીને ત્રિજ્યા આર સુધી આવી નાની નાની રીંગો વિચારવી પડે અને દરેક રીંગ દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર આવું ડી શોધવું પડે અને આવા વિદ્યુત ક્ષેત્રનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. પરંતુ એ વિદ્યુત ક્ષેત્ર સતત વિતરિત છે, માટે આવો સરવાળો શું થાય? સંકલનમાં પરિણમે એમ કહી શકાય. તો આમ આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર ઈ શોધીએ. તક્તિને કારણે બિંદુ પી આગળ મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર, તક્તિના કારણે બિંદુ પી આગળ મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે, જેનું નામ આપીશું ઈ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ડી. હવે લિમિટ ક્યાંથી ક્યાં સુધી? 0 થી r સુધી. તક્તિના કેન્દ્રથી ત્રિજ્યા r સુધી લખી દઈએ. ચલો આમાં ડીની કિંમત મૂકી દઈએ તો 0 to r ડી બરાબર કે સિગ્મા 2πy ડીવાય એક્સ ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરની 3/2 ઘાત. હવે તમે જુઓ ને તો અહીં આપણી માટે શું શું અચળ છે? તો કે સિગ્મા પાઈ અને એક્સ અચળ છે. બરાબર છે? તો આપણે લખી દઈએ, આપણી પાસે અચળ શું છે? 2 કે સિગ્મા પાઈ અને એક્સ અચળ છે. ઇન્ટિગ્રેશન 0 to r આપણી પાસે વચ્ચે y ઇન્ટુ ડીવાય ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરની 3/2 ઘાત. આપણી પાસે આવું વધ્યું. બરાબર છે? કે y ઇન્ટુ ડીવાય અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરની 3/2 ઘાત. હવે આપણે સંકલન કરવાનું થશે. તો હવે આપણે આ ઇન્ટિગ્રેશન કરવું છે, મતલબ કે સંકલન કરવું છે આ પદનું. તો આ પદનું સંકલન કેવી રીતે કરી શકાય? તો ભાઈ આના માટે આપણે આદેશની રીતનો ઉપયોગ કરવો પડશે. એટલે આપણે આદેશની રીત મુજબ આપણે લખી શકીએ u બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ધારતા આપણને શું મળશે? u બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ધારતા du બરાબર એક્સ તો અચળ લીધેલું છે એટલે 0 પ્લસ 2y ઇન્ટુ ડીવાય આવું આપણને મળશે. બરાબર છે? 0 પ્લસ 2y ઇન્ટુ ડીવાય. સો ધેટ du બરાબર આપણને આટલું મળી ગયું 2y ઇન્ટુ ડીવાય. તો y ઇન્ટુ ડીવાય ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળી ગયું? du બાય 2. આ એક આપણને મળી ગયું. હવે જ્યારે y બરાબર 0 હોય ત્યારે u બરાબર કેટલા થશે? એક્સ સ્ક્વેર. બરાબર છે? અને y બરાબર r હોય ત્યારે u બરાબર કેટલા થશે? એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. બરાબર છે? તો આ કિંમતો આપણે સંકલનમાં મૂકીએ અને સંકલન કરીએ તો ઇન્ટિગ્રેશન ઈ બરાબર અહીં શું થશે? 2 કે સિગ્મા પાઈ એક્સ ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેરથી એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ આ વાય સ્ક્વેરની 3/2 ઘાત એટલે યુની 3/2 ઘાત
અને ઉપર શું થયું? ઉપર થયું du/2 y ઇન્ટુ dy બરાબર du/2. તો ચલો /2 કાઢી નાખીએ એટલે આ 2 અને આ છેદના 2 નીકળી ગયા. તો આપણી પાસે શું વધ્યા? કે સિગ્મા ઇન્ટુ પાઈ ઇન્ટુ એક્સ ઇન્ટિગ્રેશન x સ્ક્વેરથી x² પ્લસ r² યુની -3/2 ઇન્ટુ du. બરાબર, આવી વધી. તો આનું સાદું રૂપ આપીએ તો કે સિગ્મા ઇન્ટુ પાઈ એક્સ અને આનું ઇન્ટિગ્રેશન કરી લઈએ તો યુની -1/2 ડિવાઇડેડ બાય 1/2. બરાબર છે, માઇનસ આ રીતે આપણે લખીએ. બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું? કે સિગ્મા પાઈ એક્સ અહીં શું થયું? -2u ની -1/2 એટલે કે -2/√u એવું બોલવું હોય તો બોલી શકીએ. બરાબર છે. તો આ આપણી પાસે આવું આવ્યું -2/√u. તો આ આપણને મળ્યું આ રીતે -2/√u. બરાબર છે. હવે યુની કિંમત મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ કે સિગ્મા પાઈ એક્સ અહીં શું થયું? -2/√, એ લિમિટ તો રહી ગઈ ને, લિમિટ થઈ x² નહીં x² પ્લસ r², એ લિમિટ થઈ x² નહીં x² પ્લસ r². લિમિટ આપણે મૂકવાની બાકી રહી ગઈ છે. તો પહેલાં તો લિમિટ પ્રમાણે મૂકીએ તો 1/x² પ્લસ r² માઇનસ 1/x². આ રીતે લિમિટ મૂકીશું એટલે આપણને સાદું રૂપ મળશે. આપણે શું કરીશું? -12 કોમન લઈ લઈશું. તો માઇનસ અંદર રાખીએ તો આને માઇનસ કરીને આને પ્લસ કરીશું. બરાબર છે. તો આ રીતે આપણને મળશે. ઇઝ ઇક્વલ ટુ કે સિગ્મા પાઈ એક્સ બરાબર અહીં કૌંસમાં આપણને શું મળશે? 1/√x એટલે આપણે x લખીએ 1/x માઇનસ 1/√x² પ્લસ r². આવું આપણે લઈ લઈએ. બરાબર છે. તો આ આપણને મળી ગઈ આ રીતે આન્સર. બરાબર. તો આ થઈ ગયું આપણે. તો હવે આપણે લસા લઈ લઈએ અથવા તો નીચેથી x કોમન કાઢી દઈએ તો એ ચાલશે, કારણ કે મારે x જોઈતો નથી. એટલે કેના જગ્યાએ હું લખી દઉં 1/4πε0 અને આટલા શું હતું ઉપર? અહીં ભૂલ છે, -2 હતું, અહીં 2 છે એટલે 2 નીચે આવી ગયેલે. અહીં શું થશે? 2/4πε0 સિગ્મા પાઈ એક્સ કૌંસમાં આપણને મળશે 2/x માઇનસ 2 તો બહાર આવી ગયા ને, એટલે 1/x માઇનસ 1/√x² પ્લસ r². બરાબર છે, આવું મળશે. તો હવે આપણે અહીં લઈએ તો અહીંથી આ ઉડી ગયા, નીચે છેદમાં 2 વધ્યા, અહીંથી પાઈ ઉડી ગયા, તો અહીં શું વધ્યા? σ/2ε0 અને અહીં x, અહીંથી x કોમન કાઢી દઈએ તો અહીં શું વધે? 1 માઇનસ અહીં x વડે ગુણ્યા ને x વડે ભાગ્યા એટલે √x² પ્લસ r². આવું વચ્ચે આપણી પાસે. તો અહીંથી x આપણા ઉડી ગયા તો આપણો આન્સર શું આવશે? σ/2ε0 કૌંસમાં 1 માઇનસ x/√x² પ્લસ r². આટલો આન્સર આવશે.
તો આપણને તકતી દ્વારા તકતીના કેન્દ્ર પર મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે, બરાબર છે, તકતી દ્વારા તકતીના કેન્દ્રથી x જેટલા અંતરે આવેલા બિંદુ P આગળ મળતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે શોધવું હોય તો એ કેટલું થશે? સિગ્મા અપોન 2ε0 1 - x અપોન √x² + r². આટલું થશે. એમાં સંકલન તમને આવડવું જોઈએ, મેન છે સંકલન, બરોબર છે. આ સંકલન ના કરવું પડે ને આટલી માથાકૂટમાં ના ઉતરવું પડે એ માટે આપણે આગળ ગાઉસનો નિયમ ભણીશું અને એની મદદથી પણ આવું સરળ સ્વરૂપ આપણે મેળવી શકીશું. આટલું બધું સંકલન નહીં કરવું પડે, પણ વિતરણ માટે તમારે સંકલન જરૂરી છે. એટલે તમારે અહીં સંકલન કરતા આવડવું જોઈએ, આદેશની રીત નહીં આવડવું જોઈએ. અને આ સંકલન તમને ધોરણ 12માં આવશે ગણિતમાં. એટલે એ ગ્રુપના વિદ્યાર્થીઓ જે છે એમના પદ્ધતિ ફાવશે, પરંતુ બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે એમના સાદુરૂપ યાદ નહીં રહે. એટલે એમને સૂત્ર યાદ રાખવાનું છે. સાદુરૂપમાં સંકલનનું આટલું ડિફિકલ્ટ સંકલન એ યાદ રાખી શકશે નહીં સીધા. એટલે એમના સોલ્યુશન યાદ નહીં રાખવાનું, પણ આ ઇક્વેશનો યાદ રાખવા પડશે બી ગ્રુપના વિદ્યાર્થીઓએ. આપણે અનંત સમાન રીતે વિદ્યુતભારિત થયેલ સમતલને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે, વિદ્યુતભારના પૃષ્ઠ વિતરણને કારણે. તો અહીં આપણી પાસે આવું એક અનંત સમતલ છે, બરાબર છે. અનંત વિસ્તારવાળું સમાન રીતે વિદ્યુતભારિત સમતલ આપણને અહીં આકૃતિમાં બતાવ્યું છે, જેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. આપણે આ સમતલથી x જેટલા અંતરે આવેલ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. આ માટે આપણે કેન્દ્ર O થી, બરાબર છે, કેન્દ્ર O થી y ત્રિજ્યા અને dy જાડાઈની એક સૂક્ષ્મ રિંગ આપણે આવી કલ્પીશું, બરાબર છે. આ સૂક્ષ્મ રિંગ પરનો વિદ્યુતભાર આપણે વિચારીએ તો કેટલો થશે? તો આ સૂક્ષ્મ રિંગ પરનો વિદ્યુતભાર, જેને આપણે નામ આપીશું dq, એ આપણને મળશે સિગ્મા ઇન્ટુ 2πy ઇન્ટુ dy. શું છે આ 2πy dy? એ ક્ષેત્રફળ છે. સિગ્મા ઇન્ટુ ક્ષેત્રફળ, ક્ષેત્રફળ કેટલું થાય? તો પરિઘ ગુણ્યા પહોળાઈ, પરિઘ કેટલું? 2πy અને પહોળાઈ dy, એટલે આપણને dq આટલો વિદ્યુતભાર મળશે. હવે આપણે જાણીએ છીએ કે આ ત્રિજ્યા અને q વિદ્યુતભાર ધરાવતી રિંગના કેન્દ્રથી રિંગની અક્ષ પર આવેલા રિંગની અક્ષ પર x અંતરે આવેલા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે, E બરાબર kqx. શું સૂત્ર છે વિદ્યુત ક્ષેત્ર? E બરાબર kqx અપોન x² + r², બરાબર છે. તો આ સૂત્ર મુજબ આપણે જોઈએ તો આ રિંગ દ્વારા બિંદુ P આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર DE શું થશે? મળતું વિદ્યુત ક્ષેત્ર DE આપણને મળશે k ઇન્ટુ dqx ડિવાઇડેડ બાય x² + r², બરાબર છે. આટલું આપણને મળશે. હવે dq ની વેલ્યુ આમાં એડ કરીએ તો dq મૂકીએ તો dq ની વેલ્યુ કરીએ તો k ઇન્ટુ સિગ્મા 2πy ઇન્ટુ dy અને x પાછો એમને એમ ડિવાઇડેડ બાય x² + r², આવું મળશે. તો સમગ્ર અનંત સમતલને કારણે બિંદુ P પાસે મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે શું કરવું પડશે? અહીં જે છે એનું 0 થી ઇન્ફાઇનાઇટ સુધી સંકલન કરવું પડશે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર E આપણને શું મળશે? કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 0 to ઇન્ફાઇનાઇટ ઇન્ટુ d આપણે લખવું પડશે. તો કિંમત મૂકીએ d ની, તો ઇન્ટિગ્રેશન 0 to ઇન્ફાઇનાઇટ k ઇન્ટુ સિગ્મા ઇન્ટુ 2πy dx ડિવાઇડેડ બાય x² + r², આવું થાય. તો હવે આમાંથી જે કોમન નીકળતું હોય બહાર કાઢી દઈએ. તો આપણે કોમન કરી દઈએ k સિગ્મા પાઈ x ઇન્ટિગ્રેશન 0 to ઇન્ફાઇનાઇટ 2y ઇન્ટુ dy ડિવાઇડેડ બાય x² + r²,
આવું આપણને મળશે. હવે આપણે આનું સંકલન લેવું છે, તો આપણે સંકલન લેવા માટે શું કરીશું? તો આપણે સંકલન લેવા માટે u બરાબર છે u બરાબર x² પ્લસ r² ધારતા આપણને du બરાબર શું મળશે? du બરાબર x તો અચળ છે એટલે એનું વિકલન 0 અને આનું થશે x² પ્લસ y² ને. અહીં r ના જગ્યાએ આપણે કેટલી ત્રિજ્યા લીધેલી છે? y લીધેલી છે એટલે y² લખવું પડશે ને. અહીં ત્રિજ્યા કેટલી છે? y છે. ત્રિજ્યા કેટલી છે? y છે. y ત્રિજ્યાની રિંગ લીધી ને, અહીં આપણે આકૃતિમાં જુઓ તો અહીં y ત્રિજ્યાની રિંગ છે એટલે y લખવું પડશે. તો x² પ્લસ y² બરાબર u ધારી લીધું તો x નું વિકલન તો 0 થાય કારણ કે x અચળ સંખ્યા છે, y નું વિકલન શું થાય? 2y ઇન્ટુ dy. બરાબર છે. હવે સંકલનની લિમિટ જોઈએ તો ભાઈ આપણે જ્યારે y બરાબર 0 લઈએ ત્યારે ત્યારે u ટેન્સ ટુ શું થઈ જાય? y ની લિમિટ કેવી હોય? y ટેન્સ ટુ 0 હોય ત્યારે u ટેન્સ ટુ x² થાય અને y ટેન્સ ટુ ઇન્ફાનાઇટ થાય ત્યારે u ટેન્સ ટુ પણ શું થાય? ઇન્ફાનાઇટ થાય. તો આ કિંમત તો આપણે આ સમીકરણમાં ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો હવે આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થશે? ઇન્ટિગ્રેશન x² ટુ ઇન્ફાનાઇટ du અપોન u ની 3/2 બરાબર છે. તો આનું સાદુરૂપ આપીએ તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x² ટુ ઇન્ફાનાઇટ u ની -3/2 ઇન્ટુ du. બરાબર છે. તો આની સાદુરૂપ આપીએ તો આપણને શું મળશે? ઇઝ ઇક્વલ ટુ u ની -1/2 ડિવાઇડેડ બાય -1/2 અને લિમિટ છે x² ટુ ઇન્ફાનાઇટ. તો ચાલો આપણે અહીં લિમિટ મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ તો આપણને મળશે કૌંસમાં લિમિટ મૂકી દઈએ તો -2/√u માઇનસ u ના જગ્યાએ ઇન્ફિનિટી મૂકી દઈએ -2/√∞ માઇનસ -2/x². u ના જગ્યાએ x² મૂકી દઈએ તો આવું મળશે. તો આ તો આપણને 0 થઈ ગયું, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, પ્લસ 2/x² નું x થઈ ગયું. તો હવે આ થઈ ગયું ને આગળ આપણે મૂકવાનું રહી ગયું ને ભાઈ. આના આગળ તો e ની કિંમતમાં તો આપણે ખાલી આગળ શું હતું? k સિગ્મા ઇન્ટુ પાઈ એક્સ, k સિગ્મા ઇન્ટુ પાઈ એક્સ ગુણ્યા k સિગ્મા ઇન્ટુ પાઈ એક્સ આપણે ગુણવાનું રહી ગયા ગુણ્યા k સિગ્મા ઇન્ટુ પાઈ એક્સ ના કૌંસની બહાર આ રીતે લખી શકીએ આપણે ગુણ્યા k સિગ્મા ઇન્ટુ પાઈ એક્સ. તો આના કૌંસની બહાર આપણે લખીએ કે ગુણ્યા k સિગ્મા ઇન્ટુ પાઈ એક્સ. તો આપણે અચળ કાઢ્યા હતા ને સંકલનની બહાર, એ આપણે ગણ્યા અહીં. બરોબર છે. સંકલન લઈ લીધું, સંકલનની બહાર આ લઈ લીધું તો અહીંથી x ઉડી ગયા, આપણે ઉડા દઈએ x ઉડી ગયા તો આપણી પાસે શું વધ્યા? 2k સિગ્મા પાઈ આવું વધ્યા. તો k ની કિંમત મૂકીએ 1/4πε0 2 સિગ્મા ઇન્ટુ પાઈ અને k ના જગ્યાએ 4πε0. તો અહીંથી આ પાઈ ઉડી ગયા, અહીંથી આ ઉડી ગયા એટલે 2 વધ્યા એટલે આપણી પાસે વધ્યું σ/2ε0. તો આપણે અહીં કહી શકીએ કે અનંત સમાન રીતે વિદ્યુત ભારિત થયેલ સમતલને કારણે સમતલથી x જેટલા અંતરે આવેલા કોઈ બિંદુ P આગળ ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? σ/2ε0. આટલી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હશે. બરોબર છે. હવે આપણે આ જ પ્રશ્ન બીજી રીતથી પણ ગણી શકીએ. બીજી રીતમાં આપણે જોઈએ ને તો શું કહે છે કે ભાઈ આપણી પાસે એક સીટ છે અનંત સમતલની
બરાબર છે, એક અનંત સમતલ છે જેના પર નિયમિત રીતે વિદ્યુતભાર વિતરિત થયેલો છે. હવે આપણે શું કરવું છે કે બિંદુ ઓ થી એક્સ અંતરે આવેલી એક ડીએક્સ, બિંદુ ઓ થી આવી એક્સ અંતરે આવેલી એક ડીએક્સ જાડાઈની એક પાતળી પટ્ટી ધ્યાનમાં લઈએ છીએ અને આ સૂક્ષ્મ પટ્ટી એક લાંબા સીધા તારની જેમ વર્તે, અનંત લંબાઈના તારની જેમ આ સૂક્ષ્મ પટ્ટી વર્તે છે, જેની એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર આપણે કેટલો લખીશું? લેમ્બડા છે. આ પટ્ટી છે એને એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર કેટલો છે? લેમ્બડા આપણે ગણીએ છીએ. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર એનો લેમ્બડા છે, જેને આપણે નામ આપીએ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડીએક્સ. બરાબર છે, આટલો વિદ્યુત ભાર એકમ લંબાઈ દીઠ છે આ પટ્ટી પર. હવે આ સૂક્ષ્મ પટ્ટીને કારણે બિંદુ પી આગળ આપણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આ બિંદુ પી છે અહીં, ત્યાં બિંદુ પી આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. બરાબર છે. તો હવે આપણે આ બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો અહીં તમે જુઓ તો આવી પટ્ટી જે લીધી મેં, એવી ને એવી બીજી પટ્ટી આ બાજુ હું એક્સ અંતરે લઉં તો સમમિતિને કારણે મારા ડી સાઇન થીટા ઘટકો શું થશે? એકબીજાની અસર નાબૂદ કરશે અને ફક્ત ડી કોસ થીટા ઘટકો જ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મને આપશે. બરાબર છે. તો આ કિસ્સામાં મને મળતું જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું હશે? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર મને ખબર છે, અનંત લંબાઈના તાર વડે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? 2k લેમ્બડા અપોન આર. હવે જે અંતર છે આર, એ અંતર આર આર્યું અંતર આપણે ગણીએ તો એ અંતર આર કેટલું છે? તો આના આપણે નામ આપીએ છીએ સ્મોલ આર. તો આ જે આપણું અંતર છે એને કેપિટલ આર નામ આપીએ તો એ અંતર આપણું થશે √(x²+r²). આટલું અંતર થાય આ પટ્ટીથી આ બિંદુ પી સુધીનું અંતર આટલું થાય. તો હવે આ કિસ્સામાં મળતું વિદ્યુત ક્ષેત્ર ડી બરાબર હું લખી શકું, શું લખી શકું? 2k લેમ્બડા અપોન આર, એટલે કે √(x²+r² ઇન્ટુ કોસ થીટા. બરાબર છે, આવું લખી શકીએ. અહીં ડી કોસ થીટા ઘટકો જ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપે એમ આપણે કહી શકીએ છીએ. તો હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ શોધવું છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ શોધવા માટે મારે છે ને આ પટ્ટીને બે ભાગમાં વેચવા પડે. અહીંથી આ પટ્ટીથી આ બાજુનો ભાગ છે એને પ્લસ ઇન્ફાનાઇટ કહીશું અને આ બાજુનો ભાગ છે ને માઇનસ ઇન્ફાનાઇટ કહીશું. તો ઈ બરાબર મને મળશે ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ ઇન્ફાનાઇટ ટુ પ્લસ ઇન્ફાનાઇટ 2k લેમ્બડા અપોન √(x²+r²) અને કોસ થીટા બરાબર આપણે લખી શકીશું x અપોન √(x²+r²). ભાઈ લેમ્બડાની કિંમત મૂકી દઈએ તો ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફાનાઇટ ટુ પ્લસ ઇન્ફાનાઇટ 2k સિગ્મા ઇન્ટુ dx ઇન્ટુ x ડિવાઇડેડ બાય x²+r² ની 3/2. બરાબર છે? નહીં 3/2 નહીં, વર્ગમૂળ બસ 1 ઘાત થઈ જશે. અહીંયા વર્ગમૂળ એટલે વર્ગમૂળ ગુણ્યા એટલે વર્ગમૂળ જતું રહેશે. તો આ રીતે આપણને મળી ગયું. તો હવે અહીં જે કોમન નીકળતું હોય આપણે કાઢી દઈએ કોમન અને સાદું રૂપ આપી દઈએ. તો અહીં આપણે જોઈએ તો આપણને dx અપોન x²+r² આપણે રાખીએ, બાકી બધું કાઢી નાખીએ. તો 2k સિગ્મા ઇન્ટુ x ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફાનાઇટ ટુ પ્લસ ઇન્ફાનાઇટ dx અપોન x²+r². બરાબર છે, આવું આપણને મળી ગયું. તો હવે અહીં કિંમત મૂકી દઈએ તો સિગ્મા બરાબર છે, બરાબર અહીંયા આપણે કિંમતો મૂકીને સાદું રૂપ આપી દઈએ. તો અહીં શું થશે? કિંમતો મૂકીને સાદું રૂપ આપો તો
અહીં થશે સિગ્મા 2 સિગ્મા ઇન્ટુ એક્સ ડિવાઇડેડ બાય એના જગ્યાએ 4 પાઈ એપ્સાલોન નોટ, બરાબર, આટલું થઈ ગયું. અને અહીં શું થશે, આનું ઇન્ટિગ્રેશન થઈ જશે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર છે એટલે એનું ઇન્ટિગ્રેશન થશે 1/r ઇન્ટિગ્રેશન 10 ઇનવર્સ એક્સ અપોન આર. આ રીતે આપણને થશે. અને લિમિટ મૂકીએ માઇનસ ઇન્ફાનાઇટ ટુ પ્લસ ઇન્ફાનાઇટ. અહીં એક્સ નહીં થાય, અહીં કંઈ મિસ્ટેક થઈ છે. આ થીટા છે, આ રીતે કૌંસ બને છે. અહીંથી કાટકોણ ત્રિકોણ આ રીતે બને છે. આ કર્ણ છે, આ થીટા છે, કર્ણ છે. તો પાસેની બાજુ છે એ આર છે એટલે અહીં મિસ્ટેક છે. અહીં આર અપોન અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર થશે એટલે અહીં એક્સના જગ્યાએ આપણે શું લખવું પડશે, આર. બરાબર. તો અહીં આપણે ભૂલ કરી છે, કોસ થીટા લેવા મળે એક્સના જગ્યાએ આપણે આર લખી દઈએ. બરાબર છે. આ એક્સ છે અને આ અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર છે. તો પાસેની બાજુ આ થશે અને આ કાટખૂણો થાય. તો હવે આપણને આવું મળી ગયું. તો અહીંથી આર આર આપણે ઉડાડી દઈએ. અહીંથી બે ઉડી ગયા. બરોબર. તો અહીં શું થાય, સિગ્મા અપોન પાઈ એપ્સાઇલોન નોટ અને અહીં 10 ઇનવર્સ પ્લસ ઇન્ફાનાઇટ ક્યારે મળશે, તો અહીં પ્લસ પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 મૂકી દઈએ. 10 ની કિંમતો મૂકી દઈએ તો બરાબર. એટલે સિગ્મા અપોન પાઈ એપ્સાઇલોન નોટ ક્રોસ નીચે હજુ 2 રહી ગયા ને, એના 2 રહી ગયા ને, 2 પાઈ એપ્સાઇલોન નોટ ક્રોસ પાઈ. અહીંથી પાઈ ઉડી ગયા તો આપણને શું મળશે, સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ. તો આ રીતે આપણે બીજી રીતથી પણ અનંત લંબાઈના સળિયાની રીતની મદદથી પણ આપણે આ સૂત્ર તારવી શકીએ. એટલે રીતો તમારે યાદ રાખવાની જરૂર નથી, તમને ખબર પડવી જોઈએ મેન, અને સંકલન આવડવું જોઈએ તો દાખલો ઈઝી છે. તો આ રીતે આપણે અનંત સમાન રીતે વિદ્યુત ભારિત થયેલ સમતલને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાનું સૂત્ર મેળવ્યું. હવે આપણે સમાન રીતે વિદ્યુત ભારિત પોલા અર્ધ ગોળાકાર કપને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એના કેન્દ્ર સી આગળ આપણે શોધવી છે. તો આપણે આકૃતિમાં જોઈએ ને, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા કુલમ પ્રતિ મીટર સ્ક્વેર સાથે સમાન રીતે વિદ્યુત ભારિત પોલો અર્ધ ગોળો દર્શાવેલ છે. તેના કેન્દ્ર સી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માટે આપણે શું કરીશું, આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના અક્ષથી થીટા ખૂણે, આ ગોળાની જે અક્ષ છે ઊભી, એ અક્ષથી થીટા ખૂણે અને ડી થીટા કોણીય પહોળાઈ ધરાવતી એક પાતળી રિંગ વિચારીશું. આવી એક પાતળી રિંગ વિચારીશું અને તેની સપાટી ધ્યાનમાં લઈશું. આ રિંગનું પૃષ્ઠફળ આપણે જાણીએ છીએ કેટલું થશે. આ રિંગનું પૃષ્ઠફળ જેને આપણે નામ આપીશું ds બરાબર 2 પાઈ r સાઇન થીટા, બરાબર છે, ઇન્ટુ r d થીટા. 2 પાઈ r સાઇન થીટા ઇન્ટુ r d થીટા. r d થીટા એ પહોળાઈ થઈને 2 પાઈ r સાઇન થીટા એ શું થયો, એનો પરિઘ થયો. બરાબર છે. તો હવે આ રિંગ દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર આપણે શોધવું હોય તો રિંગ દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર dq બરાબર શું થાય, સિગ્મા ઇન્ટુ ds બરાબર આપણે લખી શકીએ કે સિગ્મા ઇન્ટુ 2 પાઈ r નો હોલ સ્ક્વેર સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. આ રીતે આપણે લખી શકીશું. હવે આ જે રિંગ છે એ રિંગના કારણે કેન્દ્ર સી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે શોધવી છે. તો આ રિંગના કારણે કેન્દ્ર પર ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે શોધવી છે. બરાબર છે. તો
આપણે સૂત્ર વાપરીશું ડીઈ બરાબર રિંગના કારણે રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ડીઈ કે ડીક્યુ ઇન્ટુ અંતર કેટલું થશે આર કોસ થીટા કે ડીક્યુ એક્સ એક્સના જગ્યાએ આપણે શું લખીશું આર કોસ થીટા ડિવાઇડેડ બાય શું લખીશું એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એક્સ સ્ક્વેર એટલે આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા તો આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા ની 3/2 ઘાત આવું આપણે લખીશું બરાબર છે કારણ કે અહીં અંતર કેટલું થશે તો અંતર જે એક્સ છે આ અંતર આપણે કલ્પ્યું છે એક્સ અહીંથી આટલું એક્સ અંતર કલ્પ્યું છે તો એક્સ છે આપણી પાસે આર સાઇન થીટા થશે આ અંતર અને આ જે અંતર છે આપણી પાસે આર કોસ થીટા થશે એટલે આર કોસ થીટા અને આર સાઇન થીટાનો વર્ગ સ્વરૂપે આપણે લખી શકીએ એટલે કે આ જે અંતર છે એ અંતર આપણે લખવાનું થાય એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેરના જગ્યાએ લખીશું આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટાની 3/2 ઘાત બરાબર છે આ રીતે લખીશું હવે ડીક્યુની કિંમત આપણે એડ કરી દઈએ તો સો દેટ ડી બરાબર ડીક્યુની કિંમત કે ઇન્ટુ સિગ્મા આપણે અત્યારે કે એમને સિગ્મા ઇન્ટુ 2 પાઈ આર સ્ક્વેર સાઇન થીટા ઇન્ટુ ડી થીટા પાછું કૌંસમાં આર કોસ થીટા બરાબર છે આપણે અહીં નીચે લખીએ અહીં ડિવાઇડેડ બાય આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા ની 3/2 ઘાત આવું આપણે લખીશું બરાબર છે હવે આર સ્ક્વેર કોમન કાઢી દઈએ આમાંથી નીચે છેદમાંથી તો કે ઇન્ટુ સિગ્મા ક્રોસ 2 પાઈ આર ક્યુબ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ ડી થીટા ડિવાઇડેડ બાય નીચેથી આર સ્ક્વેરની 3/2 એટલે આર ક્યુબ નીચેથી કોમન નીકળ્યો કૌંસમાં વધ્યા સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ની 3/2 ઘાત હવે અહીંથી આપણે આર ક્યુબ ઉડાડી દીધા બરાબર છે નીચે તો 1 થઈ ગયો 1ની 3/2 એટલે એમને એમ વધ્યો તો આપણી પાસે વધ્યા કે ઇન્ટુ સિગ્મા ક્રોસ 2 પાઈને એમને એમ રાખીએ કે ઇન્ટુ સિગ્મા ઇન્ટુ પાઈ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એટલે સાઇન 2 થીટા ઇન્ટુ ડી થીટા આવું પદ આપણને વધશે બરાબર છે હા આ પદ આપણને વધ્યું તો આટલો આપણને ડી મળ્યો હવે આપણે શું કરીએ કે અર્ધગોળાકાર કવચના કેન્દ્ર પર પરિણામી ક્ષેત્ર શોધવું હોય તો અહીં આપણે લિમિટ મૂકવી પડશે એટલે અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ઇન્ટિગ્રેશન 0 to π/2 ઇન્ટુ ડી બરાબર છે તો આ રીતે મૂક્યું તો કોમન કાઢી નાખીએ જે નીકળતું હોય તો પાઈ કે સિગ્મા કોમન નીકળશે 0 થી π/2 સાઇન 2 થીટા ઇન્ટુ ડી થીટા આવું થશે હવે અહીં કિંમત મૂકીએ પાઈ સિગ્મા કેના જગ્યાએ 4 પાઈ એપ્સાયલોન નોટ ઇન્ટિગ્રેશન લઈ લે સાઇન 2 થીટાનું ઇન્ટિગ્રેશન થશે
માઇનસ કોસ 2 થીટા ડિવાઇડેડ બાય 2 લિમિટ મૂકીએ 0 to પાઈ બાય 2 બરાબર છે। તો હવે અહીંથી આ ઉડી ગયા તો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 4 એપ્સાઇલોન 0 અને અહીં કોસની કિંમત મૂકીએ તો કોસ 2 થીટા બાય 2 એટલે 1/2 પ્લસ 1/2 થશે એટલે 1/2 પ્લસ 1/2 થીટાની જગ્યાએ પાઈ બાય 2 મૂકો એટલે જવાબ આપણને મળી જશે 1/2 પ્લસ 1/2 એટલે આપણને 1/2 પ્લસ 1/2 કરીએ તો 1 થઈ જાય એટલે આપણો આન્સર કેટલો આવે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 4 પાઈ એપ્સાઇલોન નોટ બરાબર। તો આમ કેન્દ્ર આગળ આપણને જે ઈસી મળે છે કેન્દ્ર આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈસી આપણે નામ આપીએ તો કેન્દ્ર આગળ જે મળતું વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું હશે સિગ્મા અપોન 4 પાઈ એપ્સાઇલોન નોટ જેટલું હશે આમ કહી શકાય। આપણે લાંબા સમાન રીતે વિદ્યુત ભારિત વાહક નળાકારને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે તો વાહક નળાકારને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે તો અહીં આકૃતિમાં આપણને એક લાંબો વાહક નળાકાર દર્શાવ્યો છે જેની સપાટી પર સિગ્મા કુલમ ઇન્ટુ મીટર રેઝ ટુ -2 ની પૃષ્ઠ ઘનતા વાળો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો દેખાય છે। નળાકારની સપાટી પર સમાન વિદ્યુતભાર વિતરણને કારણે આપણે કોઈક બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો અહીં સમમિતિના કારણે વિદ્યુત ક્ષેત્ર હંમેશા નળાકારની બહારની તરફ હશે એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ત્રિજ્યાવર્તી બહારની તરફ આ રીતે ત્રિજ્યાવર્તી બહારની તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે એવું માની શકાય। અહીં બહારના બિંદુઓ માટે એવું માની શકાય કે વિદ્યુત ક્ષેત્ર નળાકારની મધ્ય અક્ષમાંથી ઉદ્ભવે છે। અહીં આપણે વિચારીએ કે આ એક મધ્ય અક્ષ છે અને વિદ્યુત ક્ષેત્ર મધ્ય અક્ષમાંથી ઉદ્ભવી ચારે તરફ બહાર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં ફેલાય છે આમ એ રીતે આપણે માની શકીએ છીએ। આમ બહારના બિંદુઓ માટે આપણે નળાકાર પરના વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ગણતરી સમાન રીતે વિદ્યુતભારિત લાંબા તારના પરિણામનો ઉપયોગ કરીને કરી શકીએ એટલે કે આ નળાકારને એક અનંત લંબાઈનો તાર વિચારી શકીએ અને એના કારણે બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ। તો આપણને ખબર છે અનંત લંબાઈના તાર દ્વારા બિંદુ પી આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય ઈપી બરાબર 2k લેમ્બડા અપોન અંતર અહીં આર ના જગ્યાએ એક્સ છે તો 2k લેમ્બડા અપોન એક્સ આપણે લખી શકીએ। જો લેમ્બડા શું છે નળાકાર પર એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર છે લેમ્બડા શું છે નળાકાર પર એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર છે। બીજી આકૃતિમાં આપણને આ બાબત દર્શાવેલી છે દર્શાવ્યા મુજબ વાહક નળાકારના 1 મીટર લંબાઈના ખંડ પરથી ગણી શકાય છે તો આમ આપણે કહી શકીએ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્રોસ 2 પાઈ આર ક્રોસ 1 આવું તમે કહી શકો છો બરાબર છે એકમ લંબાઈ દીઠ। તો હવે આપણે આ લેમ્બડાની કિંમત ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો ઈપી બરાબર આપણને કેટલું મળશે 2 અને લેમ્બડાની જગ્યાએ લખીશું 2 પાઈ આર લેમ્બડાની જગ્યાએ 2 ક્રોસ સિગ્મા ક્રોસ 2 પાઈ આર અને કેના જગ્યાએ લખી દઈશું નીચે 4 પાઈ એપ્સાઇલોન નોટ ઇન્ટુ એક્સ આ 2 ઉડી ગયા પાઈ ઉડી ગયા બરોબર છે તો અહીંયા આપણને મળશે કેટલા સિગ્મા આર અપોન એપ્સાઇલોન 0 ઇન્ટુ એક્સ સિગ્મા આર અપોન એપ્સાઇલોન 0 ઇન્ટુ એક્સ બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર આપણને આટલું મળશે બરોબર છે। હવે સપાટી પરના બિંદુ માટે એક્સ બરાબર આ લઈએ એટલે કે નળાકારની સપાટી પરના બિંદુ માટે એટલે કે આપણે આવું વિચારીએ કે કોઈ બિંદુ અહીં નળાકારની સપાટી પર અહીં છે તો હવે અંતર એક્સ બરાબર શું થઈ જાય આર થઈ જાય એટલે સપાટી પરના બિંદુ માટે
સપાટી પરના બિંદુ માટે x બરાબર r લેતા આપણને સૂત્ર મળશે વિદ્યુત ક્ષેત્ર ES ઇઝ ઇક્વલ ટુ સિગ્મા r ડિવાઇડેડ બાય એપ્સાયલોન નોટ ઇન્ટુ r r ઉડી ગયા તો સપાટી પર આપણને કેટલું મળશે સિગ્મા અપોન એપ્સાયલોન નોટ નળાકારની સપાટી પર અંદરના બિંદુ માટે આપણને ખબર છે અંદરના બિંદુ માટે સપાટીથી અંદરના બિંદુ માટે આપણને ખબર છે કે કોઈ પણ વાહક પદાર્થ હોય તો વાહક પદાર્થના અંદરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય છે શૂન્ય હોય છે એટલે અહીંથી સપાટીથી અંદર જઈએ તો અંદરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર કેવું થશે ઈ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ 0 બરોબર છે આટલું આપણને મળશે જ્યારે એક નક્કર ધાતુના નળાકારને સમાન રીતે વિદ્યુતભારિત કરવામાં આવે ત્યારે તેનો સમગ્ર વિદ્યુતભાર તેની સપાટી પર સમાન રીતે વિતરિત થાય છે ત્યાં જો પાતળી દિવાલવાળું પોલું નળાકાર કવચ હોય પછી ભલે તે વાહક હોય કે અવાહક તેને સમાન રીતે વિદ્યુતભારિત કરવામાં આવે તો પણ વિદ્યુતભાર માત્ર તેની સપાટી પર જ વિતરિત થાય છે એટલે કે નળાકાર જો પોલો હોય તો આ જવાબ આવે આ સૂત્રો સાચા છે પોલા નળાકાર માટે અને વાહક હોય નળાકાર વાહક હોય પોલો હોય કે અવાહક નળાકાર વાહક હોય પછી તે નક્કર હોય કે પોલો હોય તો પણ આ સૂત્ર આવે નળાકાર વાહક હોય અને તે પોલો હોય કે નક્કર હોય તો પણ આ સૂત્ર જ લાગુ પડે વાહક નળાકાર માટે અંદર વિદ્યુતભાર રહી શકતો નથી એની સપાટી પર જ આવી જાય પરંતુ જો નળાકાર અવાહક હોય કેવો હોય અવાહક હોય અને કેવો હોય નક્કર હોય તો એ વખતે આ સૂત્રો લાગુ પડે નહીં એ વખતે તેની અંદરના ભાગમાં પણ વિદ્યુતભાર રહી શકે એ માટે આપણે કદ વિદ્યુતભાર ઘનતાથી એ સૂત્રો તારવીશું અત્યારે આ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો કોન્સેપ્ટ એવા નળાકાર માટે લાગુ પાડી શકાય નહીં આપણે સમાન રીતે વિદ્યુતભારિત વાહક ગોળાને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે તો આપણે જાણીએ છીએ આપણને ખબર છે કે અલગ કરેલા વાહક પદાર્થને આપવામાં આવતો વિદ્યુતભાર તેની બહારની સપાટી પર આપમેળે વહેંચાઈ જાય છે જેથી તેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હંમેશા કોઈ સિગ્મા ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r હંમેશા શું છે તેના સ્થાનિક જે ત્રિજ્યા છે વક્રની એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહીં r જે શું છે તો એ વક્રની સ્થાનિક ત્રિજ્યા છે મતલબ દાખલા તરીકે આપણે આ રીતે આમ લઈએ આવો કોઈ ભાગ લઈએ તો આ ભાગથી આટલો ગોળ બને આ અંતર શું થઈ આની એક સ્થાનિક ત્રિજ્યા થઈ એમ આ ભાગથી આટલો ગોળ બને આમ તો આ અંતર શું થયું એની સ્થાનિક ત્રિજ્યા થઈ આટલું અંતર જે આટલું થયું એની સ્થાનિક ત્રિજ્યા થઈ તો અહીં જે પૃષ્ઠ પર વિદ્યુતભારની વહેંચણી છે એટલે કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે એ સ્થાનિક ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે વાહકો માટે એ આપણને ખબર છે હવે આપણે વાત કરીએ ગોળા માટે તો ગોળા માટે તેની સપાટી પરના દરેક બિંદુએ શું થાય છે કે આ સ્થાનિક વક્રની જે ત્રિજ્યા છે એ અચળ હોય છે આ બધા માટે સમાન હોય છે r સમાન હોય છે તેથી અલગ કરેલા ધાતુના ગોળાને આપવામાં આવતો વિદ્યુતભાર હંમેશા તેની સપાટી પર સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવશે અહીં દરેક જગ્યાએ સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હશે આખા ગોળા પર ગમે ત્યાં લો તો અને આ ત્રિજ્યાના ગોળાને આપવામાં આવેલ ક્યુ વિદ્યુતભારને કારણે સપાટી પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપણે લખ્યું હોય તો લખી શકાય આ કિસ્સામાં સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ક્ષેત્રફળ એટલે 4πr². આ રીતે આપણે લખી શકીએ છીએ હવે આપણે આકૃતિમાં ધ્યાન દઈએ તો જોઈ શકીએ છીએ કે તેને આપવામાં આવેલો ધન વિદ્યુતભાર આપણે જે ગોળો છે ગોળાને આપવામાં આવેલો આ વિદ્યુતભાર કેવો છે ધન છે વિદ્યુતભાર તેની સપાટી પર સમાન રીતે ફેલાયેલો છે જેમ ધન વિદ્યુતભાર બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અહીં સમમિતિ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે ગોળાની આસપાસ વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી બહારની તરફ હશે
ગોળાની આસપાસ વિદ્યુત ક્ષેત્રની ત્રિજ્યાવર્તી સમમિતિ દિશા પરથી આપણે ધારી શકીએ કે ગોળાની બહારના બિંદુઓ માટે વિદ્યુત ભાર જાણે ગોળાના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય તેમ જણાય છે અને વિદ્યુત ક્ષેત્ર ગોળાના કેન્દ્રમાંથી ઉદ્ભવતું હોય તેવું લાગે છે. તો એ નોંધવું અગત્યનું છે કે સમાન રીતે વિદ્યુત ભારિત ગોળા માટે બહારના બિંદુઓ માટે આપણે એવું ધારી શકીએ કે ગોળાનો સમગ્ર વિદ્યુત ભાર તેના કેન્દ્રમાં કેન્દ્રિત છે. આમ ગોળાના કેન્દ્રથી x અંતરે આવેલા કોઈપણ બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તેના કેન્દ્ર પર મૂકેલ બિંદુ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જેવું હોય છે. એટલે કે અહીં કેન્દ્ર પર એક +q વિદ્યુત ભાર છે અને અહીંથી આપણે કોઈ એક બિંદુ લઈએ p x જેટલા અંતરે, તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો આપણે કહી શકીએ કે બિંદુવત વિદ્યુત ભારને કારણે x અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી શકાય. એટલે કે x > r માટે આપણે સીધું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખી શકીએ. બિંદુવત વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? kq/ વચ્ચે અંતર છે x એટલે x². આ રીતે લખી શકીએ. આ થયું સમીકરણ નંબર 1. ગોળાની સપાટી પર હોય તો x = r માટે આપણે x ના જગ્યાએ r લખવું પડે. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? આ E આઉટ લખીએ, આ E સરફેસ લખીએ તો એ કેટલું થાય? kq/r² થાય. બરોબર છે. x = r લઈ શકીએ. અને ગોળાની અંદરના બિંદુ માટે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વાહક ગોળો હોય એને અંદરના વિસ્તારમાં એટલે કે x <r માટે આપણે કહી શકીએ E internal = 0. કારણ કે અંદરના બિંદુઓ માટે હંમેશા વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય હોય છે. કારણ કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ભાર રહી શકતો નથી. એ ગોળાની અંદરના વિસ્તારમાં શું થાય છે? વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. અહીં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે ગોળો છે એ વાહક છે માટે આવી ઘટના બને છે. જો ગોળાના જગ્યાએ પોલી કવચ હોય અને એ અવાહક હોય તો પણ આ સૂત્ર આવે. વાહક કવચ હોય તો પણ આ સૂત્ર આવે. નક્કર વાહક ગોળો હોય તો પણ આ સૂત્ર આવે. પરંતુ નક્કર અવાહક ગોળો હોત તો આ સૂત્ર આવે નહીં. એના માટે આપણે કદ વિદ્યુત ભારની ઘનતાના સૂત્રો પરથી એની તારવણી કરવી પડે, જે આગળ આપણે શીખીશું. તો આ રીતે આપણે વાહક ગોળા માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવ્યું. આગળ ગૌસનો નિયમ ભણીશું, એમાં પણ આની તારવણી ગૌસના નિયમથી પણ આપણે કરીશું. હવે આપણે કદ વિદ્યુત ભાર વિતરણ વિશે સમજવું છે. તેમાં આપણે પ્રથમ સમજીશું સમાન રીતે વિદ્યુત ભારિત અવાહક ગોળાને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. કારણ કે અવાહક ગોળો છે માટે ગોળાના અંદરના ભાગમાં પણ વિદ્યુત ભારનું વિતરણ થશે. જો વાહક ગોળો હોત તો અંદરના ભાગમાં વિદ્યુત ભાર રહે જ નહીં, એની સપાટી પર આવી જાત. પણ અવાહક ગોળો છે, નક્કર ગોળો છે, તો અવાહક ગોળાની અંદરના ભાગમાં શું થાય? વિદ્યુત ભારનું વિતરણ થશે. એટલે અહીં અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નહીં. તો હવે આપણે સમજીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણને r ત્રિજ્યા અને વિદ્યુત ભાર q ધરાવતો સમાન કદ વિદ્યુત ભારિત અવાહક ગોળો આપણને આપેલો છે. વિદ્યુત ભાર વિતરણની સમમિતિ પરથી આપણે ફરીથી કહી શકીએ કે ગોળાની આસપાસ દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ત્રિજ્યાવર્તી બહાર તરફ હોય છે. કારણ કે ગોળો કેવો છે? ધન વિદ્યુત ભારિત છે. અને જો ઋણ વિદ્યુત ભારિત હોત તો વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોત. બહારના બિંદુઓ માટે આપણે સમમિતિ દ્વારા કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર ગોળાના કેન્દ્રમાંથી નીકળતું હોય તેવું લાગે છે. બરાબર છે. એટલે આમ બહારના બિંદુઓ માટે કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બિંદુવત વિદ્યુત ભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર જેવી હશે. એટલે કે આપણે કહી શકીએ કે x > r માટે આપણે લખી શકીએ E out = kq/x². એ ગોળાનો કુલ વિદ્યુત ભાર કેટલો છે? q, ગોળા દ્વારા ઘેરાતો. આના સમીકરણ નંબર આપણે 1 કહી દઈશું. આ ગોળાના બહારના બિંદુએ વાત કરી. તો એ જ રીતે ગોળાની સપાટી પરના બિંદુ માટે આપણે વાત કરવી હોય તો x = r માટે ગોળાની સપાટી પર માટે આપણે લખી શકીએ ES, અહીં x ના જગ્યાએ r લખવાનું, kq/r². આ થઈ ગયું આપણી માટે સમીકરણ નંબર
2 બરાબર છે। હવે ગોળાની અંદરના બિંદુ માટે મતલબ કે x <r માટે બરાબર છે। તો ગોળાની અંદરના બિંદુ માટે આપણે વિચારીએ તો એ વખતે આપણે અંદરના બિંદુમાં ઘેરાતો વિદ્યુતભાર આપણે શોધવો છે। તો હવે શું કરીએ તો આપણે વિચારીએ કે ગોળાની અંદરની બિંદુ આપણે કોઈ અન્ય એટલે એક બિંદુ વિચારી દઈએ। એટલે એક બિંદુ છે P ગોળાની અંદર આ ભાગમાં આવેલું બિંદુ P છે। તો આ P બિંદુનો એક નાનો આવો ગોળો આપણે કલ્પી દઈએ હાલ પૂરતો બરાબર છે। તો અહીં જે અંદરનું બિંદુ P છે એટલે એક બિંદુ P છે એને વિચારીએ આપણે બિંદુ P। તો આ બિંદુ P આગળ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે અને ધારો કે આ ગોળાના કેન્દ્રથી આટલું જે અંતર છે એ અંતરને આપણે નામ આપીશું x બરાબર। તો આપણે શું કરીએ કે ગોળાના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ P પર વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરીએ છીએ। આ માટે આપણે ગોળાને 2 ભાગમાં વહેંચી શકીએ। એક x ત્રિજ્યાનો નક્કર ગોળો જેની સપાટી પર બિંદુ P છે આવેલું છે, બીજું x આંતરિક ત્રિજ્યા અને r બાહ્ય ત્રિજ્યા ધરાવતું કવચ જેના માટે બિંદુ P તેની આંતરિક સપાટી પરનું એક બિંદુ છે। આપણે અહીં 2 ગોળા વિચારી શકીએ કે એક આ x ત્રિજ્યાનો ગોળો થયો અને એક અહીંથી r ત્રિજ્યાનો આપણે ગોળો આખો આ રીતે લીધેલો છે બરાબર છે। તો આ પરિસ્થિતિમાં બિંદુ P પર અહીં બિંદુ P પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માત્ર x ત્રિજ્યાના અંદરના ગોળાને કારણે જ છે। આ બિંદુ P પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું છે તો આ ગોળાની અંદર રહેલા વિદ્યુત ભારને કારણે જ આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે છે। કારણ કે સમાન રીતે વિદ્યુત ભારિત કવચના કારણે અંદરના બિંદુએ કોઈ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળશે નહીં। તો આમ P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે લખવી છે તો આપણે લખી શકીએ P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા EP બરાબર K Q ઇન્ક્લોઝડ એટલે અંદર ઘેરાયેલો વિદ્યુતભાર જે નાનો આપણે ગોળો વિચારે ને x ત્રિજ્યાનો x ત્રિજ્યાના ગોળા દ્વારા ઘેરાતો વિદ્યુતભાર જેને આપણે Q ઇન્ક્લોઝડ કહીશું બરાબર છે। Q ઇન્ક્લોઝડ નો મતલબ છે એ x ત્રિજ્યાના અંદરના ગોળામાં ઘેરાયેલો વિદ્યુતભાર। તો આપણે આ વિદ્યુતભાર શોધવો છે અને પછી આપણે ગણતરી કરવી છે। તો હવે આપણે આ ઘેરાતો વિદ્યુતભાર કેટલો થાય એ શોધવો છે। Q ઇન્ક્લોઝડ બરાબર આપણે જોઈએ તો આપણે કહી શકીએ કે 4/3 પાઈ આપણે એમ કહી શકીએ 4/3 પાઈ કેપિટલ R નો ઘન આટલા કદમાં ઘેરાતો વિદ્યુતભાર કેપિટલ Q હોય તો 4/3 પાઈ x નો ઘન માં ઘેરાતો વિદ્યુતભાર Q ઇન્ક્લોઝડ બરાબર કેટલો તો અહીં આપણે લખી શકીએ કે Q ડિવાઇડેડ બાય 4/3 પાઈ R નો ઘન ગુણ્યા 4/3 પાઈ x નો ઘન આવું લખી શકીએ। 4/3 પાઈ 4/3 પાઈ ઉડી ગયા બરાબર। તો આપણને Q ઇન્ક્લોઝડ કેટલું મળ્યું Q ઇન્ટુ x નો ઘન ડિવાઇડેડ બાય R નો ઘન આટલું આપણને ઘેરાતો વિદ્યુતભાર મળ્યો। આમ સમાન રીતે વિદ્યુતભારિત અવાહક ગોળાના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા EP આપણે શોધવી છે। EP અથવા તો કૌંસમાં લખીએ E in કેટલી થાય તો K ઇન્ક્લોઝડ ના જગ્યાએ Q x નો ઘન ડિવાઇડેડ બાય KQ upon x સ્ક્વેર છે ને x સ્ક્વેર એમના m અને r ઘન આ નીચે આવી ગયા તો અહીંથી એક x સ્ક્વેર ઉડી ગયા એટલે આપણી પાસે આન્સરમાં શું આવ્યું KQX ડિવાઇડેડ બાય r ઘન KQX ડિવાઇડેડ બાય r ઘન આવું આપણે લખી શકીએ છીએ બરોબર છે। તો આ રીતે આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું। પણ કેટલીક વાર અમુક કિસ્સામાં ગોળાના કુલ વિદ્યુત ભારને બદલે કદ વિદ્યુત ભાર ઘનતા આપણને આપવામાં આવે છે।
જો ગોળામાં વિદ્યુતભાર વિતરણની કદ વિદ્યુતભાર ઘનતા ρ હોય તો ગોળાનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? ગોળાનો કુલ વિદ્યુતભાર Q બરાબર આપણને ખબર છે ρ ઇન્ટુ કદ V બરાબર. તો ρ એટલે કદ વિદ્યુતભાર ઘનતા અને V એટલે કદ 4/3 પાઈ r નો ઘન. આટલું થાય. તો હવે આ કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો E ઇન્ટરનલ બરાબર આપણને શું મળશે કે Q ના જગ્યાએ ρ ક્રોસ 4/3 પાઈ r નો ઘન ઇન્ટુ x ડિવાઇડેડ બાય છેદમાં r ઘન. બરોબર. આવું થઈ જાય તો અહીંથી r ઘન ઉડી ગયા. તો હવે આપણી પાસે શું વધશે k ઇન્ટુ ρ આગળ 4 લખી દઈએ પાઈ x ડિવાઇડેડ બાય 3 બરાબર. 4k ρ પાઈ x ડિવાઇડેડ બાય 3. હવે k ના જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ 1/4 પાઈ એપ્સિલોન 0 તો 4 ρ પાઈ x અને નીચે 3 ક્રોસ 4 પાઈ એપ્સિલોન 0. તો અહીંથી 4 પાઈ ઉડી ગયા. તો આપણી પાસે આન્સર શું આવ્યું ρx/3 એપ્સિલોન 0. બરોબર છે. આવો આપણી પાસે જવાબ આવ્યો. એટલે કે ગોળાના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે ρx/3 એપ્સિલોન 0. આ રીતે પણ આપણે લખી શકીએ. અહીં x શું છે તો અંદરના કેન્દ્રથી અંદરના બિંદુ P સુધીની ત્રિજ્યા છે. બરોબર. તો આ રીતે ગોળાના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે મેળવી શકીએ. બહારના ભાગમાં તો સામાન્ય kq/r² અથવા x² મેળવી શકીએ છીએ. તો આ રીતે આપણે સમાન રીતે વિદ્યુત ભારિત અવાહક ગોળાને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર સાબિત કરી શકીએ છીએ. હવે આપણે લાંબા સમાન રીતે વિદ્યુત ભારિત અવાહક નળાકારને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાનો પ્રયત્ન કરીએ. તો પ્રથમ આપણે આકૃતિમાં જોઈએ ને તો આકૃતિમાં આપણને ρ કુલમ પ્રતિ મીટરનો ઘનની કદ વિદ્યુતભાર ઘનતા સાથે સમાન રીતે વિદ્યુત ભારિત એક લાંબો અવાહક નળાકાર દર્શાવેલ છે. આ કિસ્સામાં વિદ્યુત ભારોની સંમતિને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ત્રિજ્યાવર્તી બહારની તરફની દિશામાં છે. એટલે કે તે નળાકારની અક્ષમાંથી વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું હોય અને ચારે બાજુ ફેલાતું હોય એવું આપણને લાગે છે. બરાબર છે. આમ નળાકારની અક્ષથી x અંતરે આવેલા નળાકારના બહારના બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો અહીં નળાકાર એક લાંબા સમાન રીતે વિદ્યુત ભારિત તારના જેમ વર્તે અને એના રીતે શોધી શકાય. તો આવા કિસ્સામાં આપણને બિંદુ P આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર EP બરાબર આપણે લખી શકીએ 2k લેમડા અપોન અંતર r અથવા તો x છે અહીં તો અંતર x. તો આટલું આપણને મળે. જો લેમડા એ શું છે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર છે. એટલે કે લેમડા બરાબર આપણે લખી શકીએ ρ ગુણ્યા પાઈ r² ગુણ્યા એકમ લંબાઈ દીઠ એટલે 1. તો આપણે લેમડાની કિંમત આ સૂત્રમાં એડ કરીએ તો અહીં આપણને EP બરાબર શું મળશે 2k ρ પાઈ r² ડિવાઇડેડ બાય x. આટલું થશે આપણને. બરોબર છે. હવે k ની કિંમત 1/4 પાઈ એપ્સિલોન 0 લખી દઈએ તો 2 ρ પાઈ r² ડિવાઇડેડ બાય x ક્રોસ 4 પાઈ એપ્સિલોન 0. અહીંથી પાઈ ઉડી ગયા, અહીંથી 2 ઉડી ગયા, નીચે 2 વધ્યા. તો આપણી પાસે આન્સર આવ્યો ρ r² ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન 0 ઇન્ટુ x. બરાબર છે. તો બહારના બિંદુએ આપણને આટલું વિદ્યુત ક્ષેત્ર મળશે બિંદુ P આગળ. બરાબર છે.
એટલે કે અહીં શું છે, આપણો x ગ્રેટર ધેન r છે ત્યારે આપણને આ કેસ મળ્યો. હવે x ઇઝ ઇક્વલ ટુ r હોય એટલે કે સપાટી પર હોય તો આપણે શું કરી શકીએ? x ઇઝ ઇક્વલ ટુ r હોય તો આપણને ES બરાબર રો r સ્ક્વેર અપોન 2 એપ્સિલોન નોટ x ના જગ્યાએ r લખવાનું. તો એક r ઉડી જાય અને એક r વધે એટલે આપણી પાસે થાય રો r અપોન 2 એપ્સિલોન નોટ. સપાટી પર આપણને આટલું મળે અને સમીકરણ નંબર 1 કહીશું અને સમીકરણ નંબર 2 કહીશું. હવે x લેસ ધેન r હોય એટલે કે અંદરના બિંદુ માટે નળાકારની અંદરના બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી છે. તો હવે આપણને આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે શું કરી શકીએ? નળાકારને બે ભાગમાં વહેંચીએ. એક અંદરનો આવો એક નક્કર નળાકાર અને બહાર એક કવચ, r ત્રિજ્યાની કવચ અને x ત્રિજ્યાનો એક નક્કર નળાકાર વિચારી શકાય. તો હવે આપણે શું કરવું પડે? આમાં જે x ત્રિજ્યાનો નક્કર નળાકાર છે એના દ્વારા જ આ નક્કર નળાકાર પર અહીં કંઈક બિંદુ P વિચારી લઈએ. અહીં બિંદુ P વિચારી લઈએ તો આ બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો એ માટે આપણે આ જે નક્કર નળાકાર છે આ નક્કર નળાકાર દ્વારા ઘેરાતો વિદ્યુતભાર શોધવો પડે અને પછી એની મદદથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે શોધવી પડે. બરાબર છે? તો એ શોધવા માટે આપણે ગણતરી કરવી પડે. તો પોલાર નળાકારમાં સમાન રીતે વિતરણને કારણે પહેલેથી જ આપણે ચર્ચા કરી તેમ અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વમાં નથી. એટલે આ જે બહારનો નળાકાર છે એના દ્વારા આના પર કોઈ વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વમાં હશે નહીં, પરંતુ આ અંદરનો જે નક્કર નળાકાર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. તો આ નક્કી કરવા માટે ફરીથી અંદરનો નળાકાર લાંબા સળિયાની જેમ વર્તે છે તેમ વર્તીને આપણે આ નળાકારની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી પડે. તો હવે આ કિસ્સામાં આપણે લખી શકીએ E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ 2k લેમ્બડા અપોન r ના જગ્યાએ અંતર x છે એટલે x. બરોબર? E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ આટલું આપણને થઈ જાય. બરોબર છે? તો અહીં 2k લેમ્બડાની જગ્યાએ આપણે શું લખી શકીએ? રો ઇન્ટુ પાઈ x સ્ક્વેર ક્રોસ 1 ડિવાઇડેડ બાય x. બરોબર છે? અહીંથી એક x ઉડી ગયા આપણને. હવે k ની કિંમતો મૂકી દઈએ તો 2 રો પાઈ x અને k ના જગ્યાએ આપણે લખી દઈએ 4 પાઈ એપ્સિલોન નોટ. તો અહીંથી પાઈ ઉડી ગયા, 2 ઉડી ગયા, નીચે છેદમાં 2 વધ્યા. તો આપણી પાસે આન્સરમાં વધ્યા રો એક્સ અપોન 2 એપ્સિલોન નોટ. આપણી પાસે આન્સરમાં શું વધ્યા? E ઇન્ટરનલ બરાબર રો એક્સ અપોન 2 એપ્સિલોન નોટ. તો નળાકારના અંદરના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું? રો એક્સ અપોન 2 એપ્સિલોન નોટ જેટલું થાય. તો આ રીતે આપણે લાંબા સમાન રીતે વિદ્યુતભારિત અવાહક નળાકારને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી શકીએ છીએ. હવે આપણે એક મોટી જાડી વિદ્યુતભારિત શીટને કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આપણે જોઈએ તો આકૃતિમાં આપણને એક મોટી અવાહક શીટ દર્શાવી છે જેની જાડાઈ છે d અને તે રો કુલમ પ્રતિ મીટરનો ઘન ની વિદ્યુતભાર ઘનતા ધરાવે છે. તેના પર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. આ વિદ્યુતભારને કારણે શીટની બંને બાજુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને મળે. એક નીચેની તરફ મળે અને એક ઉપરની તરફ મળે. બરોબર છે? હવે આકૃતિ દર્શાવ્યા મુજબ શીટથી દૂર તરફ દિશામાં આપણે કોઈ બિંદુ P આપેલું છે. બરોબર છે? તો આપણે આ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો અહીં આપણે જોઈએ ને તો અહીં ધન વિદ્યુતભાર છે એટલે આપણને એવું લાગશે કે આ શીટના મધ્ય કેન્દ્રમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા ઉદ્ભવે છે અને બિંદુ P તરફ જાય છે. બરોબર છે? એટલે આકૃતિ દર્શાવ્યા મુજબ શીટથી દૂર તરફ દિશામાન હોય છે. શીટના બહારના બિંદુ પર બંને બાજુએ વિદ્યુત ક્ષેત્રની ગોઠવણી એવી હોય છે કે શીટના મધ્ય સમતલમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મધ્ય જે રેખા છે
એ મધ્ય સમતલમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા ઉદ્ભવતી હોય તેવું લાગે અને બહારના બિંદુઓ માટે આપણે માની શકીએ કે શીટનો સમગ્ર વિદ્યુત ભાર એ શીટના મધ્ય સમતલ પર કેન્દ્રિત છે એવું આપણે વિચારી શકીએ. હવે આપણે બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધીએ તો અનંત લંબાઈની શીટ વડે બિંદુ P આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર EP આપણે ભણી ચૂક્યા છીએ. કેટલું થાય? સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ આટલું મળે. જો સિગ્મા એ શીટના એકમ પૃષ્ઠ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર છે. જે ડી જાડાઈ ધરાવતી આ શીટ પરની સપાટી પર એકમ ક્ષેત્રફળને ધ્યાનમાં લઈએ તો સિગ્મા બરાબર આપણને શું મળશે? રો ક્રોસ ડી ક્રોસ એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર છે આપણને આ રીતે મળશે. તો આપણે સિગ્માની કિંમત આપણે અહીં એડ કરી દઈએ તો અહીં આપણને EP બરાબર શું મળશે? રો ડી અપોન 2 એપ્સિલોન નોટ. બહારના બિંદુ આગળ આપણને આ રીતે મળશે. આના નામ આપીએ સમીકરણ નંબર 1. આ રીતે આપણને મળે છે. હવે મોટી પાતળી શીટ જેમ મોટી સમાન રીતે વિદ્યુતભારિત શીટ માટે પણ તેના બહારના બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને આટલી મળી. હવે આપણે શું કરીએ કે શીટના અંદરના બિંદુ એટલે અંદર એવું એક બિંદુ P બીજી આકૃતિમાં જોઈ શકો છો. બિંદુ P પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરવી છે. તો આ નક્કી કરવા માટે આપણે શીટને બે મોટી શીટમાં વિભાજિત કરીએ. એક આવી આટલા ભાગની એક આવી શીટ વિભાજિત કરીએ જેની જાડાઈ છે d/2 - x અને બીજી જાડાઈ છે આટલી જાડી શીટ, આટલી મોટી એક જાડી શીટ આ રીતે જેની જાડાઈ છે d/2 + x બરોબર છે. તો હવે આપણે d/2 - x જાડાઈની શીટના પાતળા ભાગને કારણે બિંદુ P પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું મળશે? નીચેની તરફ મળશે. ધારો કે એને આપણે E2 નામ આપીએ. આ ઉપરની શીટ છે એના દ્વારા નીચે તરફ વિદ્યુત ક્ષેત્ર E2 મળશે. ધારો કે તેને આપણે E2 તરીકે ગણીએ તો આ કિસ્સામાં આપણને સૂત્ર જે મળશે એ E2 વિદ્યુત ક્ષેત્ર E2 એ કેટલું મળશે? રો ઇન્ટુ અંતરના જગ્યાએ d/2 - x અપોન 2 એપ્સિલોન નોટ આટલું મળશે. અને સમીકરણ નંબર 2 કહીએ. અને તે જ રીતે શીટના જાડા ભાગને કારણે આ જે જાડો ભાગ છે આટલો એ જાડા ભાગને કારણે ઉપર તરફ આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે જેને આપણે E1 કહીએ બિંદુ P આગળ. તો E1 બરાબર આપણે લખી શકીએ અહીં શું લખી શકીએ? રો d/2 + x ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન નોટ અને સમીકરણ નંબર 3 કહીએ. બરોબર છે. તો આટલું આપણને મળશે E1 બરાબર. તો હવે બિંદુ P આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો બિંદુ P આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર EP બરાબર આપણને શું થાય? E1 નું મૂલ્ય વધારે છે, E2 નું મૂલ્ય ઓછું છે. એટલે આપણે લખી શકીએ કારણ કે E1 નો વિદ્યુત ભાર વધારે છે ને તો આપણે લખી શકીએ E1 - E2 કારણ કે E1 અને E2 પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આ કિસ્સામાં આપણે કિંમતો મૂકીએ તો રો અંશમાં d/2 + x divided by 2 epsilon naught minus rho d/2 minus x upon 2 epsilon naught. તો ચલો આનું સાદું રૂપ આપો તો શું થાય? રો અપોન 2 એપ્સિલોન નોટ કોમન નીકળી ગયા. કૌંસમાં શું વધ્યા? d/2 + x minus d/2 + x. તો પ્લસ d/2 માઇનસ d/2 કટ થઈ ગયા અને x વત્તા x એટલે 2x થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ રો અપોન 2 એપ્સિલોન નોટ ક્રોસ 2x. તો અહીંથી 2 કટ આઉટ થઈ ગયા તો આપણી પાસે આન્સર શું વધ્યો? રો x
अपॉन एप्सिलॉन नॉट। तो आम अंदरना भागमां आपणने शीटना अंदरना भागमां विद्युत क्षेत्र केटલું મળશે EP बराबर રો x अपॉन एप्सिलॉन नॉट बराबर છે આટલું મળે અને બહારના ભાગમાં તો આપણે જાણીએ છીએ સિગ્મા अपॉन 2 एप्सिलॉन नॉट અથવા તો રો d अपॉन 2 एप्सिलॉन नॉट। तो आ एक सूत्र याद રાખવાનું બહારના ભાગ માટે। हाँ तो आ रीते આપણે આ સૂત્ર યાદ રાખીએ બહારના ભાગમાં અને અંદરના ભાગ માટે આપણે આ એક સૂત્ર યાદ રાખવાનું। તો આ રીતે બે સૂત્રો આપણે યાદ રાખવાના થશે। હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ। એમાં પહેલું ઉદાહરણ શું કહે છે કે ઇલેક્ટ્રોનના ક્લાસિકલ મોડેલને ધ્યાનમાં લો જેમાં પ્લસ ઈ વિદ્યુતભાર ધરાવતું ન્યુક્લિયસ આ રીતે પ્લસ ઈ વિદ્યુતભાર ધરાવતું એક ન્યુક્લિયસ છે જેની ત્રિજ્યા કેટલી છે 2 એંગસ્ટ્રોમ ત્રિજ્યાના ગોળામાં સમાન રીતે વિતરિત થયેલું છે। આ ગોળાની અંદર આટલાથી એક નાની ત્રિજ્યા આર જેની ત્રિજ્યા છે 1 એંગસ્ટ્રોમના ત્રિજ્યાવર્તી અંતરે માઇનસ ઈ વિદ્યુતભાર ધરાવતો ઇલેક્ટ્રોન ગતિ કરે છે। ઇલેક્ટ્રોનને ગોળાના કેન્દ્ર તરફ આકર્ષતા બળની ગણતરી કરો। એટલે ગોળાના કેન્દ્ર તરફ આકર્ષતા બળની ગણતરી કરવી છે। જો ઇલેક્ટ્રોનને આ ત્રિજ્યાવર્તી અંતરેથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે તો તે ગોળાના કેન્દ્રની આસપાસ જે આવૃત્તિ સાથે દોલનો કરશે તેની ગણતરી કરો। તો અહીં આપણને આકૃતિમાં આખી બાબત સમજ પડી ગઈ છે કે ભાઈ 2 એંગસ્ટ્રોમ ત્રિજ્યાનું પ્લસ ઈ વિદ્યુતભાર ધરાવતું એક ન્યુક્લિયસ છે અને એની અંદર 1 એંગસ્ટ્રોમ ત્રિજ્યાનો એક ઇલેક્ટ્રોન ગતિ કરે છે। તો હવે આ કિસ્સામાં આપણે ગોળા આ નિયમિત વિદ્યુતભારિત ગોળો થયો। ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર શું થાય ઈ ઇન્ટરનલ બરાબર ગોળા દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર કેટલો કે ક્યુ ઇન્ટુ એક્સ એટલે અહીં ઈ વિદ્યુતભાર છે ને એક્સના જગ્યાએ આપણે સ્મોલ અંતર આર લીધેલું છે અપોન ગોળાની ત્રિજ્યા કેટલી છે આર ક્યુબ અથવા તો આપણે લખી શકીએ એના જગ્યાએ સીધું રો એક્સ અપોન 3 એપ્સિલॉन 0 આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય। આપણે અવાહક ગોળાની અંદરના ભાગમાં આવેલું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે શોધ્યું તો આટલું વિદ્યુત ક્ષેત્ર થાય બરાબર છે। તો હવે આટલું વિદ્યુત જે ક્ષેત્ર છે એના કારણે ઇલેક્ટ્રોન પર લાગતું પુનઃસ્થાપક બળ જે થાય તે કેટલું થાય ઇલેક્ટ્રોન પર લાગતું પુનઃસ્થાપક બળ F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ઇન્ટુ ઈ ઇન્ટરનલ બરાબર છે આટલું થાય। એટલે કે આપણે લખીએ તો માઇનસ કે ઈ સ્ક્વેર ઇન્ટુ આર ડિવાઇડેડ બાય આર ક્યુબ આ રીતે આપણે લખી શકીએ બરાબર છે। હવે આમાં કિંમતો મૂકી દઈએ તો આપણને જવાબ મળી જશે। કે ની કિંમત છે માઇનસ આગળ રાખીએ કે ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા ઈ ની કિંમત થાય 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાતનો વર્ગ ગુણ્યા અંતર આર 1 એંગસ્ટ્રોમ હતું એટલે 10 ની માઇનસ 10 ઘાત ડિવાઇડેડ બાય કુલ ત્રિજ્યા કેટલી હતી 2 એંગસ્ટ્રોમ એટલે કે 2 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાતનો કૌંસ 12 ઘન બરાબર। તો આ રીતે આપણે કિંમતો મૂકી। હવે આ કિંમતો મૂકી આનું સાદું રૂપ આપીએ તો આ કેટલું થાય માઇનસ 9 ગુણ્યા 10 ની 9 ઘાત 1.6 નો વર્ગ એટલે 2.56 ગુણ્યા 10 ની માઇનસ 38 ગુણ્યા 10 ની માઇનસ 10 ડિવાઇડેડ બાય નીચે થાય 2 નો ઘન એટલે 8 ગુણ્યા 10 ની માઇનસ 30 બરાબર। આ બધી કિંમતો મૂકી દીધી આનું સાદું રૂપ આપીએ તો આપણને જવાબમાં ગણીએ તો માઇનસ 2.88 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત ન્યૂટન આટલું બળ આપણને મળશે બરાબર છે। તો બળની આકર્ષણ બળની જે ગણતરી હતી કેન્દ્ર તરફ આકર્ષતા બળની ગણતરી એ કેટલી મળી ગઈ F બરાબર માઇનસ 2.88 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત ન્યૂટન। પણ આના માટે આપણને આ સૂત્ર યાદ હોવું જોઈએ। અવાહક ગોળા અથવા ગોળાની અંદરના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય E બરાબર કે ક્યુ એક્સ
अपॉन आर घन अथवा तो रो एक्स अपॉन 3 एप्सिलॉन 0 आ बे मांथी एक सूत्र याद होय तो ज आपणे आ दाखलो गणी शकीए, जेनी आपणे अगाऊ तारवणी करी चूक्या छे। हवे बीजो एमां प्रश्न पूछे छे कि जो इलेक्ट्रॉनने आ त्रिज्यावर्ती अंतरेथी स्थिर स्थितिमांथी मुक्त करवामां आवे तो गोळानी केंद्रनी आसपास जे आवृत्ति साथे दोलन करे छे ते आवृत्ति शोधो। बराबर छे, आपणे आवृत्ति शोधवी छे। तो अहीं આપણે લખી શકીએ, અહીં પ્રવેગ એ બરાબર બળ ભાગ્યા દળ થાય, એફ અપોન એમ। હવે ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોનનું દળ મૂકવું પડે, બરાબર છે। તો એફ અપોન એમ બરાબર માઇનસ કે ઈ સ્ક્વેર ઇન્ટુ આર અપોન એમ આર કરી મૂકી શકીએ આપણે, अपॉन एफ नी वेल्यू केटली हती आपणी पासे माइनस के स्क्वेर इंटू आर अपॉन एम आर क्यूब। बराबर है, आपणे लखी सकीए। पण ए बराबर आपणे लखी सकीए छे आने वळी आपने खबर है प्रवेग ए बराबर माइनस ओमेगा स्क्वेर इंटू एक्स अथवा आर पण थाय। तो आ बे समीकरणों सरखामणी करता आ समीकरणों सरखामणी करता आपने शू मळशे ओमेगा स्क्वेर इज इक्वल टू के ई स्क्वेर अपॉन ओमेगा स्क्वेर इंटू आर छे। એટલે એમાંથી સરખામણી કરીએ તો આર આર બંને બાજુથી ઉડી જાય એટલે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય કે સ્ક્વેર અપોન એમ આર ક્યુબ સો દેટ ઓમેગા બરાબર આપણને શું મળશે અંડર રૂટ ઓફ કે સ્ક્વેર અપોન એમ આર ક્યુબ। બરાબર, એફ ઇઝ ઇક્વલ ટુ 1/2 पाई अंडर रूट ऑफ के स्क्वेर अपॉन एम आर क्यूब आटलू थाय। सो देट आपणे अहीं बधी किंमतो मूकीए तो एफ इज इक्वल टू 1/6.28 गुण्या अंडर रूट ऑफ किंमतो मूकी दे बधी के नी वेल्यू 9 गुण्या 10 ની 9 ઘાત गुण्या 1.6 गुण्या 10 ની -19 ઘાત નો વર્ગ ભાગ્યા દળ ઇલેક્ટ્રોનનું દળ 9 ગુણ્યા 10 ની -31 ગુણ્યા આર્ગન એટલે 8 ગુણ્યા 10 ની -30 ઘાત। आर्गन आपने खबर है कितनी आयो आर 2 गुणा 10 ની -10 घात नो घन एटले 8 गुणा 10 ની -30 घात अथवा अहीं लखवुं होय 2 गुणा 10 ની -10 घात नो घन एम पण आपणे लखी सकीए। तो आ किंमतो मूकीए अने सादुं रूप आपीए तो आपणे आंसर आवशे 8.7 गुणा 10 ની 14 घात सेकंड इनवर्स अथवा हर्ट्स बोलवुं होय तो पण बोली सकीए। तो आटली आवृत्तिथी इलेक्ट्रॉन दोलनो करशे एम आपणे कही सकीए। तो आम दाखलामां कई छे नहीं, खाली आपणे सूत्र आवडे तो फटाफट आपणे सरखामणी करीने दाखलो गणी सकीए। बराबर, हवे आपणे बीजुं उदाहरण जोईए। एमां शुं कीधुं छे के एक घन वाहक समघननी सामे तेना केंद्रथी डी अंतरे एक धन विद्युतभार क्यू मूकवामां आवे छे। समघननी सपाटी पर देखाता विद्युतभार ने कारणे तेना केंद्र पर उद्भवतुं विद्युत क्षेत्र शोधो। तो अहीं आपणे नॉर्मली विचार करीए के एक घन वाहक समघननी सामे तेना केंद्रथी एक आपणी पासे आवो एक समघन छे। उदाहरण स्वरूपे આપણે લઈએ આ રીતે આપણી પાસે એક સમઘન છે। बरोबर,
આ સમઘન છે, આ સમઘનનું કેન્દ્ર છે અને કેન્દ્રથી આપણે આટલા એક અંતર વિચારીએ ડી. સમઘનના કેન્દ્રથી, સમઘનની સામે તેના કેન્દ્રથી ડી અંતર એક ધન વિદ્યુત ભાર, એટલે આપણે એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે. તો આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકવાને કારણે શું થાય? સમઘનની સપાટી પર વિદ્યુત ભાર પ્રેરિત થાય, પ્રેરિત થશે. બધા વિદ્યુત ભારને કારણે સમઘનના કેન્દ્ર પર અહીં શું થશે? સમઘનની સપાટી પર આ રીતે વિદ્યુત ભાર પ્રેરિત થશે. બરોબર છે. એ રીતે આ સપાટી પર પણ વિદ્યુત ભાર પ્રેરિત થશે, આ સપાટી પર પણ પ્રેરિત થશે. બધી સપાટી પર સમાન મૂલ્યનો વિદ્યુત ભાર પ્રેરિત થશે અને એના કારણે આ જે સમઘનનું કેન્દ્ર ખરું, એ કેન્દ્ર પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું હોવું જોઈએ? શૂન્ય હોવું જોઈએ. ધારો કે સમઘનની સપાટી પર દેખાતા વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર E1 છે અને જો વિદ્યુત ભાર પ્લસ ક્યુના કારણે વિદ્યુત ક્ષેત્ર E2 હોય તો આપણી પાસે શું થાય કે ભાઈ આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2, આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 હોય તો આપણે એમ કહી શકીએ કે E1 પ્લસ E2 બરાબર 0 થાય. સો દેટ E1 બરાબર માઇનસ E2 થાય. બરાબર, મૂલ્ય સ્વરૂપમાં આપણે લખીએ તો E1 અને E2 સમાન મૂલ્યના થાય. તો હવે આપણે E2 શોધવું છે. ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ચાર્જ Q એટ ધ સેન્ટર ઓફ ધ Q. વિદ્યુત ભાર Q ના કારણે સમઘનના કેન્દ્ર આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો એ કેટલું થાય? E2 બરાબર KQ અપોન R². એ અંતર કેટલું છે? D. KQ અપોન D². આટલું થશે. એટલે K અપોન 4πε0 into D² થાય. અને આટલું ને આટલું વિદ્યુત ક્ષેત્ર કોને કારણે થાય? E1, અને ઇઝ ઇક્વલ ટુ E1 કહી શકાય. તો આમ કહી શકાય કે સમઘનના કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? Q અપોન 4πε0 ઇન્ટુ D² જેટલું હશે, એમ કહી શકાય. ચલો હવે એક ત્રીજું ઉદાહરણ જોઈએ કે એક વિશાળ અવાહક સપાટીની સમાન વિદ્યુત ભાર ઘનતા સિગ્મા છે. તો આ સપાટીની સમાન વિદ્યુત ભાર ઘનતા સિગ્મા છે. આકૃતિ દર્શાવ્યા મુજબ શીટની મધ્યમાં R ત્રિજ્યાનું આવું એક નાનું વર્તુળાકાર છિદ્ર કાપવામાં આવ્યું છે. બધી કિનારીઓની આસપાસ ક્ષેત્રરેખાઓના ફ્રિન્જિંગને આપણે અવગણીએ છીએ. કિનારીઓ આગળ ક્ષેત્રરેખાઓ જે વાંકી વળે ના ફ્રિન્જિંગને અવગણીને છિદ્રના કેન્દ્રથી તેની અક્ષ પર, છિદ્રના કેન્દ્રથી તેની અક્ષ પર Z અંતરે આવેલા બિંદુ P પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો કેવી રીતે શોધી શકાય? તો અહીં આપેલ વિદ્યુત ભારિત શીટના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર E વાહક સપાટી માઇનસ E હોલ. વાહક સપાટી દ્વારા P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? સિગ્મા અપોન 2ε0 માઇનસ R ત્રિજ્યાની તકતીના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? સિગ્મા અપોન 2ε0 1 માઇનસ
ઝેડ અપોન અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. આ અંતર કેટલું છે? અહીંથી આ અંતર છે ઝેડ. આ અંતર કેટલું છે? ઝેડ અંતર છે. બરાબર છે. એટલે આપણે તકતી દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે જોઈ ગયા છે. તકતી દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને આવડવું જોઈએ. તો જો તકતી દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કેટલું છે? તો આપણને ખબર છે સિગ્મા અપોન 2ε0 1 માઇનસ અંતર જે હોય કેન્દ્રથી તકતીના એ અંતર x ભાગ્યા તકતીની ત્રિજ્યાનો વર્ગ વત્તા અંતરના વર્ગનું વર્ગમૂળ. આ તો તકતી વાળું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. તકતી દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો આ છે શીટ દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાંથી તકતી દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બાદ કરી નાખો. તો હવે શું થાય? આમાંથી સિગ્મા અપોન 2ε0 કોમન લઈ લઈએ. કૌંસમાં શું વધશે? 1 માઇનસ 1 પ્લસ ઝેડ અપોન અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ 1 માઇનસ 1 જતા રહ્યા. આન્સર શું આવ્યો? સિગ્મા ઝેડ અપોન 2ε0 આર સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ની કૌંસ બહાર 1/2. આ આપણો જવાબ થઈ ગયો. આટલું વિદ્યુત ક્ષેત્ર બિંદુ પી આગળ ઉદ્ભવે એમ કહી શકાય. ઈપી બરાબર લખવું હોય તો આ રીતે આપણે સરળતાથી જો સૂત્રો જાણતા હોઈએ તે સૂત્રોની કિંમત મૂકીને સરળતાથી દાખલો ઉકેલી શકીએ છીએ. ચલો ઉદાહરણ નંબર 4 જોઈએ. એક પાતળા અવાહક તારને આર ત્રિજ્યાની અવાહક વર્તુળાકાર કડીના વ્યાસ પર ખેંચવામાં આવે છે. આ રીતે એક અવાહક તારને આર ત્રિજ્યાની વર્તુળાકાર કડી પર ખેંચવામાં આવે છે. એમ દળ અને -q વિદ્યુત ભાર ધરાવતો એક નાનો મણકો તારમાં પરોવવામાં આવે છે. એટલે આવો એક વિદ્યુત ભાર ધરાવતો -q વિદ્યુત ભાર ધરાવતો મણકો આ તારમાં પરોવવામાં આવે છે. બે નાના સમાન વિદ્યુત ભારને કડી પર એકબીજાથી વિરુદ્ધ બિંદુઓ પર એવી રીતે બાંધવામાં આવે છે કે તેમાંથી પસાર થતો વ્યાસ તારને લંબ રહે. તો આ રીતે બે વિદ્યુત ભારોને બાંધવામાં આવે છે અને એમાંથી પસાર થતો તાર વ્યાસને લંબ રહે છે. પસાર થતો આ વ્યાસ છે તારને કેવો લે છે? લંબ રહે છે. હવે મણકાને કડીના કેન્દ્રથી x0 અંતરે આવેલા બિંદુએથી મુક્ત કરવામાં અહીંથી છોડી દેવામાં આવે છે. ધારો કે x0 એ r થી ખૂબ નાનો છે તો વિદ્યુતભારિત મણકા પર લાગતું બળ કેટલું છે? મણકાને મુક્ત કર્યા પછી તેની ગતિનું વર્ણન કરો અને ગતિનું અંદાજિત સમીકરણ મેળવવા માટે x/r<1 ધારણાનો ઉપયોગ કરો અને સમયના વિધેય તરીકે મણકાનું સ્થાનાંતર અને વેગ શોધો. મણકાનો વેગ પહેલી વાર ક્યારે શૂન્ય થશે એ પણ જણાવો. તો એડવાન્સ ટાઈપનો દાખલો છે પણ એટલો બધો અઘરો નથી. તો હવે આપણે આ દાખલાને સમજીએ. પહેલા તો આપણો પહેલો વિભાગ એ જોઈએ. તો વિભાગ એ શું કહે છે કે ભાઈ આ આકૃતિમાં તમે નજર નાખો. અહીં આકૃતિમાં તો આ +q વિદ્યુત ભાર -q વિદ્યુત ભાર પર બળ લગાડશે અને આ +q વિદ્યુત ભાર -q વિદ્યુત ભાર પર આ દિશામાં બળ લગાડશે. તો અહીં બે બળ લાગશે. હવે આ બળના બે ઘટકો થશે. એક આ ઘટક આ દિશામાં અને આ ઘટક. તો આ થશે f sin થીટા અને આ પણ થશે f sin થીટા. પણ આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી f sin થીટા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. તો આ બાજુ ખાલી f cos થીટા અને f cos થીટા બળો એકબીજાની અસર ઉમેરશે. એટલે પરિણામી બળ આપણને ફક્ત x દિશામાં મળશે. એટલે પરિણામી બળ f નેટ બરાબર આપણે લખવું હોય તો લખી શકાય 2f cos થીટા. f cos થીટા વત્તા f cos થીટા એટલે 2f cos થીટા થાય. બરાબર છે. તો અહીં 2kq × q બરાબર રિંગના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર kq × q અપોન √ r² પ્લસ x0 નો સ્ક્વેર નો કૌંસ 12 વર્ગ અને cos થીટા
cos થીટા એટલે આપણે આ રીતે વિચારીએ કે ભાઈ આ x0 અંતર છે, આ રીતે તમે વિચારો હર્યું અંતર, અને આ થીટા છે, તો cos થીટા બરાબર આ 90 અંશનો ખૂણો છે, બરાબર છે. તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, આ છે આપણી પાસે r, ત્રિજ્યા r, તો પાસેની બાજુ આપણી પાસે છે x0 અને કર્ણ આપણી પાસે થાય છે √r² પ્લસ x0 નો સ્ક્વેર, બરાબર ને. કર્ણ થાય √r² પ્લસ x0 નો સ્ક્વેર, બરાબર. તો આ કિંમતો મૂકી છે. હવે તો અહીં આપણે લખી શકીએ 2kq into q into x0 divided by r0 નો સ્ક્વેર પ્લસ x0 નો સ્ક્વેર ની 3/2 આવું આપણે લખી શકીએ, બરાબર છે. તો આ આપણું પરિણામી બળનું સૂત્ર આપણને મળી ગયું. હવે આપણને શું કહે છે, તો આ બળનું સૂત્ર મળી ગયું, બરાબર છે. અહીં જો સામાન્ય સ્વરૂપ લેવું હોય તો સામાન્ય સ્વરૂપ માટે x0 બરાબર x લેતા આપણે સામાન્ય સ્વરૂપે બળ મળી જશે F નેટ, F બરાબર ટુ કે ક્યુ ઇન્ટુ x ડિવાઇડેડ બાય r0 નો સ્ક્વેર પ્લસ x0 નો સ્ક્વેર ના જગ્યાએ x લખી દેવાનું ની 3/2, બરાબર છે. પુનઃસ્થાપક બળ શોધવું હોય તો આગળ માઇનસ કરવાનું, જેટલું બળ આપણે લગાડીએ એનાથી વિરુદ્ધ દિશાનું, કારણ કે બળ કેવું છે, આકર્ષી પ્રકારનું છે, એટલે આપણે અહીં માઇનસ કરીએ છીએ. તો આટલું બળ આપણને મળી જાય. હવે આગળ વાત કરીએ બીજો પ્રશ્ન, બરાબર. કે મણકા પર લાગતું બળ વર્તુળાકાર કડીના કેન્દ્ર પર હોય છે, એટલે કે બળ જે છે એની દિશા કઈ તરફ છે, અહીં વર્તુળાકાર કડીના આ બાજુ કેન્દ્ર તરફ હોય છે, અને તે મધ્યમાન સ્થાનથી મણકાના સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. એટલે આ બળ કેવું છે તમે કહી શકો છો, અહીંયા કહી શકો F ઇઝ પ્રોપોર્શનલ ટુ -x, -x આપણે લખી શકીએ, બરાબર છે. સ્થાનાંતર સમપ્રમાણ છે. આમ કણની ગતિ, આમ વિદ્યુત ભારિત કણની ગતિ કેવી છે, સરળ આવર્ત ગતિ છે, સરળ આવર્ત ગતિ છે તેમ કહી શકાય, બરાબર છે. તો કણને x બરાબર 0 થી મુક્ત કરવામાં આવે તો મણકાની અથવા કણની ગતિ x બરાબર ±x0 ની વચ્ચે આવર્તક હશે. એટલે કણ શું કરશે, x બરાબર ±x0 ની વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે એમ કહી શકાય, બરાબર છે. આ સૂત્રના F ઇઝ ઇક્વલ ટુ -kx સાથે સરખાય એટલે F ઇઝ પ્રોપોર્શનલ ટુ -x થાય. આ સૂત્ર પરથી આપણે જોઈ શકીએ છીએ. તો અહીં જે મણકાના સ્થાનની ગતિ છે, બળ છે, એ સ્થાનના સમપ્રમાણમાં છે, માટે અહીં કણ સરળ આવર્ત ગતિ કરે છે એમ કહી શકાય. હવે આગળ વાત કરીએ ત્રીજો પ્રશ્ન, કે x/r << 1 માટે r² પ્લસ x² એકરૂપ r² લેતા આપણને બળ F બરાબર શું મળશે, -2kq ઇન્ટુ નીચે r² પ્લસ x² માંથી r0 ક્યાંથી, r² જ, r0 નહીં, અહીંયા 0 ખોટા લખાઈ ગયા ને, r², બરાબર. તો r² છે એનો વર્ગ થાય અને x² અવગણીએ આપણે આ સૂત્રમાં,
આ સૂત્રમાં x સ્ક્વેર અહીંથી અવગણીએ તો શું થાય? આર સ્ક્વેરની 3/2 એટલે આર નો ઘન થઈ જાય. તો આર નો ઘન અને કૌંસ બાર પાછો એક્સ આવી જશે. બરોબર છે. આ મળી જશે. તો આના પરથી આપણે એફ ના જગ્યાએ લખીશું એમ એ બરોબર બરાબર -2k ક્યુ upon r ક્યુબ ઇન્ટુ એક્સ આવું લખીએ કે તો અહીંથી આ એ ના કરતા બનાવી દઈએ તો એમ નીચે આવી જાય એમ આર ક્યુબ થઈ જાય. એના જગ્યાએ લખી શકું -ω² ઇન્ટુ એક્સ બરાબર -2k ઇન્ટુ ક્યુ ડિવાઇડેડ બાય એમ આર નો ક્યુબ ઇન્ટુ એક્સ. તો ચલો હવે બંને બાજુ સરખાઈએ તો ω² ઇઝ ઇક્વલ ટુ 2k ઇન્ટુ ક્યુ ડિવાઇડેડ બાય એમ આર નો ક્યુબ આટલું થઈ જશે. સો દેટ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ √2k ઇન્ટુ ક્યુ ડિવાઇડેડ બાય એમ આર ક્યુબ આટલું થઈ જશે આપણને ઓમેગા. બરાબર. સરખામણી કરીએ એટલે આપણને આટલું મળશે. તો આપણને સી પ્રશ્ન શું પૂછ્યો હતો? કણકાનું સ્થાનાંતર અને વેગ શોધો. વેગ તો આપણને મળી ગયો. હવે સ્થાનાંતર શોધવાનું છે. કોણીય વેગ આપણને ઓમેગા આટલો મળી ગયો. હવે ટી બરાબર 0 છે અંતિમ સ્થાનથી શરૂ થાય તો સ્થાનાંતર x બરાબર x0 ઇન્ટુ કોસ ઓમેગા ટી. આ સૂત્ર પરથી ગતિની શરૂઆત થાય. સો દેટ વેગ v બરાબર dx બાય dt બરાબર -ω ઇન્ટુ x0 ઇન્ટુ સાઇન ઓમેગા ટી. આવું આપણને વેગનું સૂત્ર પણ મળી જાય. બરોબર છે. તો આ રીતે આપણે એની કોણીય આવૃત્તિ વેગ પણ આપણે શોધી કાઢ્યો. સ્થાનાંતર x બરાબર x0 ઇન્ટુ કોસ ઓમેગા ટી થશે. કારણ કે કણ t બરાબર 0 સમય અંતિમ સ્થાનથી શરૂ થાય છે માટે અંતિમ સ્થાનથી શરૂ થાય એટલે કે x અક્ષ પરથી એની ગતિની શરૂઆત થાય છે. અહીં તમે જુઓ તો કણ છે ને કણ અહીંથી ગતિની શરૂઆત કરીને આમ જાય નીથી આમ જઈને અહીં પાછો આવે એટલે આપણે x બરાબર x0 ઇન્ટુ કોસ ઓમેગા ટી વાળું સૂત્ર વાપરી શકીએ. તો સ્થાનાંતરનું સૂત્ર મળી ગયું. હવે ઓપ્શન ડી જોઈએ. સ્થાનાંતર અને વેગ મળી ગયો. ઓપ્શન ડી શું કહે છે કે મણકાનો વેગ પહેલી વાર શૂન્ય ક્યારે થશે? આવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. બરાબર છે. તો જ્યારે મણકો બીજા અંતિમ સ્થાને પહોંચે એટલે કે ટી બરાબર t/2 જ્યારે મણકો t is equal to t/2 એ પહોંચે ત્યારે વેગ શૂન્ય થાય. બરાબર. મણકો છે ને અંતિમ સ્થાને પહોંચે ત્યારે એનો વેગ શૂન્ય થાય. મધ્યમાન સ્થાને વેગ મહત્તમ હોય. આપણે ભણી ચૂક્યા છે આગળ 11મા ધોરણમાં આ બધી બાબતો. તો મધ્યમાન સ્થાને એનો વેગ શૂન્ય મહત્તમ થાય અને અંતિમ સ્થાને એનો વેગ શૂન્ય થાય. એટલે મણકો છે એ અહીંથી શરૂઆત કરે ગતિની સામાન્ય રીતે. તો અહીંથી ગતિની શરૂઆત કરીને અહીં સામેના છેડે અહીં પહોંચે ત્યારે એનો વેગ શૂન્ય થાય. પછી અહીં પાછો મધ્યમાં મહત્તમ થાય અને અહીં પહોંચે એટલે પાછો વેગ શૂન્ય થાય. એટલે મણકો આ રીતે દોલનો કરે. આમ જોયું ને તો આ મધ્યમાન સ્થાન છે, આ અંતિમ સ્થાન છે. તો અંતિમ સ્થાને વેગ શૂન્ય થાય. તો t ઇઝ ઇક્વલ ટુ t/2 થાય ત્યારે મણકાનો વેગ શૂન્ય થાય. એટલે કે t આપણે શોધવો છે.
તો T/2 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ π/ω. લખી શકીએ તો π/ω આગળ વેગ શૂન્ય થાય એટલે કે આપણે T બરાબર π/ω, પાઈ એમને એમ રાખીએ ને ઓમેગાની કિંમત આપણે મૂકી દઈએ તો કેટલી થાય? mr નો ઘન વ્યસ્ત સ્વરૂપે 2kq × q. આ સમયે શું થશે? મણકાનો વેગ શૂન્ય થશે. વેગ શૂન્ય થાય છે, જેમ આપણે કહેવું હોય તો કહી શકીએ. તો આ રીતે થોડુંક થિયરી આધારિત દાખલો છે. એમાં આપણી થોડીક સૂત્રો પ્રત્યેની સમજ મજબૂત હોવી જોઈએ. 11માનું આપણને દોલનો અને તરંગોના સૂત્રો પણ થોડાક યાદ આવવા જોઈએ. તો એની મદદથી આપણે આ દાખલો ગણી શકીએ છીએ. ચલો હવે આપણે ઉદાહરણ નંબર 5 જોઈએ. એમાં શું કીધું છે કે સિગ્મા વિદ્યુતભાર ઘનતા ધરાવતી એક અનંત ડાયલેક્ટ્રિક સ્લીટમાંથી આવી એક આર ત્રિજ્યાનું છિદ્ર કાપી દીધેલું છે, એટલે એક તકતી કાપી દીધેલી છે આર ત્રિજ્યાની. હવે છિદ્રની અક્ષ પર કેન્દ્રથી √3r અંતરે આવેલા બિંદુ P પરથી એક ઇલેક્ટ્રોનને મુક્ત કરવામાં આવે છે અને આ ઇલેક્ટ્રોન આ છિદ્રમાંથી કઈ ઝડપે પસાર થશે એ શોધવું છે. તો અહીં આપણે નોર્મલી જોઈએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે શીટને કારણે છે એ કેટલું થશે? E નેટ બરાબર E શીટ માઇનસ E જે આપણે તકતી છે E શીટ માંથી તકતી બાદ કરી નાખવાની, E તકતી. E શીટ કેટલી થાય? અનંત લંબાઈની શીટ છે એટલે એના દ્વારા σ/2ε0 બિંદુ P આગળ માઇનસ આનું કેટલું થશે? σ/2ε0 કૌંસમાં 1 બરાબર છે કૌંસમાં 1 માઇનસ x આપણી પાસે છે અંતર આવ્યું. અંતર આપણે હાલ પૂરતું આને x ધારીએ તો 1 માઇનસ x અપોન √x² અને ત્રિજ્યા કેટલી છે? r². આટલું થશે આપણી પાસે. આમાંથી કોમન કાઢીએ તો આપણને મળશે σ/x ડિવાઇડેડ બાય 2ε0 √x² પ્લસ r². આટલું આપણને વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. બરાબર છે. હવે આ પરિણામી વિદ્યુત ક્ષેત્રને કારણે ઉદ્ભવતું જે બળ છે એ આકર્ષિત બળ, આકર્ષણ બળ F બરાબર માઇનસ E × E નેટ થાય. E નેટ આવું લખી શકીએ તો શું થાય? માઇનસ E × σ/x ડિવાઇડેડ બાય આપણે આપણી રીતે લખીએ માઇનસ E × σ/x ડિવાઇડેડ બાય 2ε0 √x² પ્લસ r². આટલું થાય. આટલું વિદ્યુત બળ લાગે. હવે એફના જગ્યાએ આપણે ma લખી શકીએ, એમ એના જગ્યાએ આપણે લખી શકીએ v × dv/dx બરાબર માઇનસ E × σ/x ડિવાઇડેડ બાય 2ε0 √x² પ્લસ r². આવું લખી શકીએ. અહીં મારે તો વેગ v શોધવું છે એટલે હું બંને બાજુ શું કરીશ? સંકલન લઈશ. તો હવે આપણે સંકલન લઈએ તો આપણને આ રીતે મળશે m ઇન્ટિગ્રેશન v × dv 0 થી v ઇઝ ઇક્વલ ટુ આ બાજુ જોઈએ તો માઇનસ σ/e કોમન કરી દઈએ અપોન 2ε0 માઇનસ ઇન્ટિગ્રેશન √3r થી 0 સુધી અહીં થાય x
अपॉन √(x² + r²) આ રીતે આપણે લખી શકીએ। બરાબર છે। હવે આ માઇનસ ચિહ્ન આપણે દૂર કરી દઈએ તો અહીં આપણે લખવું છે 0 to √3r। બરાબર છે। આ રીતે આપણે લખ્યું। તો હવે આપણે આ સંકલનને સોલ્વ કરીએ તો અહીં થાય mv²/2, અહીં થાય σe/2ε0 અને અહીં ઇન્ટિગ્રેશન 0 to √3r x/√(x² + r²) આવું આપણી પાસે ઇન્ટિગ્રેશનમાં વધે છે। તો હવે આપણે ઇન્ટિગ્રેશનને સોલ્યુશનમાં લેવું છે તો આપણે શું કરીએ, અહીં આપણે x² + r² બરાબર t² લેતા આપણને શું મળશે? 2x × dx is equal to 2t × dt. This implies x × dx બરાબર આપણને મળશે t × dt। વળી અહીં લિમિટ પણ બદલીએ તો x બરાબર 0 હોય ત્યારે t બરાબર r થાય અને x બરાબર √3r હોય ત્યારે t બરાબર √3r² + r² is equal to 2r થાય। હવે આ કિંમતો આપણે મૂકી દઈએ તો આપણી પાસે શું થાય? mv²/2 બરાબર σ/e/2ε0 ઇન્ટિગ્રેશન r to 2r x × dx ના જગ્યાએ આપણને મળશે t × dt ડિવાઇડેડ બાય √t² એટલે t મળી ગયું। અહીંથી આપણે 2 ઉડાડી દીધા તો mv² બરાબર σ/e/2ε0 અને આનું ઇન્ટિગ્રેશનમાં આપણે અહીંથી tt ઉડાડી દઈએ તો dtનું ઇન્ટિગ્રેશન થઈ જાય t r to 2r so that v² is equal to σ/e/m∈0 અને અહીં થઈ જશે 2r - r। This implies v² is equal to σ/e/r/m∈0। This implies v બરાબર √(e/r/m∈0 આપણને જવાબ મળશે। તો આ રીતે ઇલેક્ટ્રોન આટલા વેગથી આ તકતીવાળા છિદ્રમાંથી પસાર થશે એમ કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, મને પૂરી આશા છે કે આજના આ લેક્ચરમાં તમને પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ અને કદ વિદ્યુતભાર વિતરણનો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે। જો તમને આ ટોપિકને લઈને હજુ પણ કોઈ પણ ડાઉટ હોય કે પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં મને ચોક્કસથી જણાવજો। હું તમારા દરેક પ્રશ્નોના જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ। જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય અને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દો। તમારા ક્લાસમેટ્સ અને મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી તેઓ પણ ફિઝિક્સના આ કન્સેપ્ટને સરળતાથી સમજી શકે। અને હા, જો તમે હજુ સુધી આપણી ચેનલ જ્ઞાન ગ્રેવિટીને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી લો જેથી ભવિષ્યમાં આવનારા તમારા નવા અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝની અપડેટ તમને સમયસર મળતી રહે। તો હવે મળીશું આવતા વિડીયોમાં ફિઝિક્સના એક નવા અને રસપ્રદ ટોપિક સાથે। ત્યાં સુધી મહેનત કરતા રહો, નવું શીખતા રહો અને જોતા રહો તમારી પોતાની ચેનલ જ્ઞાન ગ્રેવિટી। ખૂબ ખૂબ આભાર। જય હિન્દ।